नमो अरहंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायणं नमो લુએ સબ સાહુણં પંચ પરમેષ્ઠીને નમસ્કાર હોજો, શ્રુત જ્ઞાનને નમસ્કાર હોજો. અર્હંતો ભગવંત ઇન્દ્રમહિતા સિદ્ધાસ્ત સિદ્ધિ સ્થિતા આચાર્યો જીન શાસનો નતિ કરા પૂજા ઉપાધ્યાયકા શ્રી સિદ્ધાંત સુપાઠકા મુનિવરા રત્નત્રયારાધકા પંચેતે પરમેષ્ટિનં પ્રતિદિનં કુર્વન્તુ નો મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુધર્મ જંબુ જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનાં સર્વધર્માણં જૈનં જયતિ શાસનમ. જય જિનેન્દ્ર. લોકડાઉનની આપણી આ સ્વાધ્યાયમાં સમ્યક દર્શનના સાચા સ્વરૂપને જાણવાનો પ્રયત્ન કરીને શું દેવ, શું ગુરુ અને શું ધર્મ એનું સાચું સ્વરૂપ સમજીને એના પર યથાર્થ શ્રદ્ધા અને એના પર યથાર્થ શ્રદ્ધા રાખવાનું આપણા જીવનમાં મહત્વ કેટલું છે તે જાણવાનો આપણે પ્રયત્ન કર્યો. અનાદિકાળથી આપણે આપણા પોતાના જ વાસ્તવિક સ્વરૂપને જાણતા નહોતા. આપણને સુખ અને દુઃખ શા થકી આવતા એની પણ ખબર નહોતી. સુખ અને દુઃખની આ ચક્રવ્યૂહ, આ ઘટક્રમ, આનાથી છૂટી શકાય આવી પણ કોઈ જ જાણકારી નહોતી. આનાથી છૂટીને શાશ્વત સુખનું સ્થાન તેવું મોક્ષ છે આવું પણ જાણપણું આજ સુધી આ જીવને થયું નથી. ને સૌથી મહત્વની વાત, મોક્ષ છે એટલું જ નહીં, પરંતુ મોક્ષમાં જવાનો માર્ગ છે અને તે મોક્ષમાં જવાનો માર્ગ હજી વિચ્છેદ ગયો નથી. શું દેવ, શું ગુરુ અને શું ધર્મની યથાર્થ શ્રદ્ધા રાખીને આ ભવમાં, આ પંચમકાળમાં પણ આગાર ધર્મ દ્વારા
અને અણગાર ધર્મ દ્વારા આ માર્ગ ઉપર ચાલી શકાય છે. અને કોઈ જીવ એવી ઊંચી સાધના કરે કે એકાવતારી બની જાય. કોઈ જીવ 3, 5, 7 ભવ કરે, ઊંચી સાધના કરનાર, સમ્યક દર્શનની હયાતીમાં આયુષ્યનો બંધ કરનાર, અતિ જાગૃત એવો જીવ 15 ભવનું ઉલ્લંઘન કરતો નથી. આજ સુધી આપણે અનંત ભવ કર્યા, અનંત પૂદગલ પરાવર્તનથી રખડી રહ્યા છે. જો સમ્યક દર્શન એકવાર સ્પર્શી પણ જાય તો પછી જીવ અર્ધ પૂદગલ પરાવર્તન કાળથી વધારે સંસારમાં પરિભ્રમણ કરતો નથી. એમ આચાર્ય ભગવંતો સમજાવે છે કે સમ્યક દર્શન થવાનો શું લાભ છે? તો કે જેમ કોકના માથે 1000 કરોડ રૂપિયાનું દેવું હોય અને અચાનક તે 1000 કરોડ રૂપિયાના દેવામાંથી હવે એને ફક્ત 1 રૂપિયો દેવાનો બાકી છે, બીજું બધું દેવું માફ, તો તેને કેટલો લાભ થયો કહેવાય? તે જ ન્યાયે સમ્યક દર્શનની સ્પર્શના માત્ર આ જીવ માટે આટલું લાભદાયક છે કે હવે પછી તે અનંત પૂદગલ પરાવર્તન સુધી સંસારમાં નહીં રખડે, પરંતુ વધારામાં વધારે કેટલું રખડે? અર્ધ પૂદગલ પરાવર્તન. આવું આ સમ્યક દર્શન સાધક એકવાર આના સ્વરૂપને જાણે અને સમજે એટલે એને અંતરથી અનુભૂતિ થાય કે આજ સુધી મને એવું લાગતું કે મારી રિદ્ધિ, મારી સિદ્ધિ, મારો ધંધો, મારું નામ, મારું ઓળખાણ, મારી શક્તિ, મારી લાગવગ, આ મારી ઊંચામાં ઊંચી ઉપલબ્ધિ હતી. હવે ખબર પડી કે ઊંચામાં ઊંચી ઉપલબ્ધિ સમ્યક દર્શન રહેલું છે. એનાથી ઊંચી ઉપલબ્ધિ 3 ખંડ શું 6 ખંડનું રાજ પણ મળી જાય તો પણ સમ્યક દર્શનથી ઊંચી ઉપલબ્ધિ એને આગમકારો ગણતા નથી. આવા સમ્યક દર્શનને આપણે આપણા જીવનમાં જેટલું મહત્વ આપવું જોઈએ એથી પણ વધારે મહત્વ આપીએ એવી આપણે આપણી સદબુદ્ધિ જગાડવાની છે. શું છે આ સમ્યક દર્શનનો આધાર? શા થકી આ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન આ મનુષ્ય ભવને સફળ કરવાની કળા આપણા સુધી આવી કેવી રીતે? આપણે તે દેશમાં જન્મ્યા છે જે દેશમાં સ્કૂલ અને કોલેજ કરતાં મંદિર, મસ્જિદ અને ચર્ચો વધારે છે. આપણે તે દેશમાં જન્મ્યા છે જ્યાં આજુબાજુ, ઉપર નીચે અનેક અલગ દર્શનીના લોકો આપણી આજુબાજુ રહેલા છે. ચાહે આપણો વ્યવસાયિક કાર્ય હોય, ચાહે સામાજિક હોય, ચાહે સોસાયટીમાં રહેતા હોય, ચાહે ગમે ત્યાં હરતા ફરતા હોય કે આપણું આખું ફ્રેન્ડ સર્કલ હોય, અનેક દર્શનીઓથી આપણે ઘેરાયેલા છે.
અને સર્વ પોતપોતાના દર્શનનું ઓછા કે અધિક અંશે પાલન કરતા જ હોય છે. આ પરિસ્થિતિમાં આવું વિશુદ્ધ સમ્યક દર્શન થાય કેવી રીતે? માટે જ આપણે વાત કરી હતી કે ચત્તારી પરમ અંગાણી દુલ્લહાણીય જંતુણો, 4 પરમ અંગની પ્રાપ્તિ કોઈ પણ જીવને પ્રાપ્ત થવી અતિ દુર્લભ છે. માણું સતંગ સુહિંગ શ્રદ્ધા સંજમમ્ય વીર્ય. મનુષ્યનો ભવ અને જીનવાણી સાંભળવાનો અવસર. બીજું દુર્લભ અંગ જીનવાણી સાંભળવાનો અવસર. ત્રીજું સાંભળીને એના ઉપર યથાર્થ શ્રદ્ધા થવી. શ્રદ્ધા તો થઈ ગઈ, સાચું તો લાગે છે. જૈન ધર્મ ખોટો જ લાગે એવા કેટલા? તો કે ના ના ના, ભલે અમે ઓછું જાણતા હશું કે વધારે જાણતા હશું, ભલે કદાચ જીવનમાં ઓછું પાડતા હશું કે અધિક પાડતા હશું, પણ જૈન ધર્મ સાચો ખરો એવું તો લાગે છે. બરાબર કે? એટલે ધર્મ સાંભળો થોડો થોડો સાચો બી લાગે છે, પરંતુ ચોથું દુર્લભ સ્થાન સંજમમ્ય વીર્ય, તે ધર્મને અનુરૂપ પોતાનું જીવન બનાવવું એ સૌથી દુર્લભ વસ્તુ છે. શા માટે દુર્લભ છે? કારણ કે ભલે સાચું જાણીએ છીએ, પરંતુ પોતાની ઈચ્છાઓ, 5 ઇન્દ્રિયોના વિષયની આસક્તિ, અનુકૂળતા આવે ને રાજી થઈ જઈએ, પ્રતિકૂળતા આવે અને ઉદ્વેગ અને નારાજ અને ડિપ્રેશનમાં વયા જઈએ. અને નાનપણથી જોયું છે કે આ ધર્મનો હોય કે ઓલા ધર્મનો હોય, પ્રાય કરીને આપણી આજુબાજુ ઉપર નીચે બધા એવા જ લોકો છે જે આ ભૌતિકતાની દોડમાં સડસડાટ ચાલી રહ્યા છે. કેવી આ ભૌતિકતાની દોડ, કેવું આપણને મેસ્મરાઇઝ કરી નાખ્યું છે, કેવું આપણી બુદ્ધિ ઉપર છવાઈ ગઈ છે આ ભૌતિકતાની દોડ, કે આજના જમાનામાં ફોર્બ્સ 500 કંપની ઇન્ડિયાના 100 રિચેસ્ટ વ્યક્તિ, દુનિયાના 100 રિચેસ્ટ વ્યક્તિ, આવા મેગેઝિનો, આવા લિસ્ટો, આવી ચર્ચાઓ, આવી એકબીજા સાથે જ્યારે મળે ત્યારે ઓહો આમ થઈ ગયું, ઓલાએ આટલું ભોગવી લીધું અને હું રહી ગયો, આણે આટલું પ્રાપ્ત કરી લીધું અને હું રહી ગયો. આ ચર્ચા, આ વિચાર અને આ જ વાતાવરણની અંદર આપણે એટલા બધા ઘેરાઈ ગયા છે, અટવાઈ ગયા છે કે શું આત્મા, શું કર્મ ને શું મોક્ષ, આવી બધી વાતો કોઈ કરે? 5 મિનિટ તો આવી વાતો કરી જુઓ તમારા મિત્ર સાથે. 1 મિનિટ, 5 મિનિટમાં તો કહી દેશે બસ હવે તારું લેક્ચર બંધ કર અને હવે આપણે મોજ-શોખ ક્યાં કરવા એની ચર્ચા ચાલુ કર. આ વાતાવરણમાં રહીને શું દેવ, શું ગુરુ ને શું ધર્મનું સ્વરૂપ સમજવું અત્યંત દુર્લભ છે. માટે આ શું ધર્મ, શું રહેલો છે, 32 આગમનું જ્ઞાન તે શું ધર્મ છે. એમાં રહેલા એક એક શબ્દ મૂંગામાં મૂંગા રત્નોથી પણ વધારે કિંમતી રહેલા છે. માટે આ આગમનું જ્ઞાન તે આપણા જીવનમાં કેટલું છે આનો વિચાર કરો. 32 આગમ
આપણા પૂર્વજો આપણા માટે સાચવીને અનેક બલિદાનો દઈ દઈને આપણા સુધી એટલું સુરક્ષિત આ આગમનું જ્ઞાન પહોંચાડી દીધું. જેમ કહેવાય ને કે સંપૂર્ણ દ્વાદશાંગી સામે આ આગમનું જ્ઞાન તો જો સંપૂર્ણ દ્વાદશાંગી સમુદ્ર, તો આ અત્યારનું રહેલું આ આગમનું જ્ઞાન તે ટીપા બરાબર છે. જો સંપૂર્ણ દ્વાદશાંગીના જ્ઞાનને આપણે મોટું જહાજ સમજીએ તો અત્યારનું જ્ઞાન એક પાટિયા બરાબર છે. પરંતુ ખૂબ જ પ્રસિદ્ધ કહાવત છે જે આપણે બધા માનીએ છીએ કે ડૂબતે કો તો તિનકે કા ભી સહારા પર્યાપ્ત હૈ. એવી જ રીતે આ સંસાર રૂપી સાગરથી ડૂબવામાં આ 32 આગમનું પાટિયું આપણને બચાવી લેશે. ભલે અત્યારના સંપૂર્ણ દ્વાદશાંગીનું જ્ઞાન નથી, ભલે અત્યારના ભદ્રબાહુ જેવા 14 પૂર્વી નથી વિચરતા, ભલે અત્યારના જંબુ સ્વામી ને સુધર્મા સ્વામી જેવા કેવડીઓ નથી વિચરતા, પરંતુ આ 32 આગમનું જ્ઞાન, એનું યથાર્થ શ્રદ્ધા અને તે આગમને અનુસાર જો જીવન જીવવાનો પ્રયત્ન કરશું તો આપણે પણ આ સંસાર સાગરથી તરી જશું. આ શ્રદ્ધાથી આપણે આગમ ઉપર આવી શ્રદ્ધા રાખીને આગમનું જ્ઞાન જાણવાના પ્રયત્ન કરવાના છે. આગમની અનેક મર્યાદાઓ આવશે. જેટલો રોગ મોટો એટલી ટ્રીટમેન્ટ પણ ઊંચી કરવી પડે છે. રેરેસ્ટ ઓફ રેરેસ્ટ રોગ થયો હોય તો ઇન્ડિયાના ટોપમોસ્ટ ઇન્સ્ટિટ્યુશનમાં ઇન્ડિયાના ટોપમોસ્ટ ડૉક્ટર પાસે કેટલી મોટી કિંમત ચૂકવીને એપોઇન્ટમેન્ટ લઈને આપણે જઈએ અને તે ડૉક્ટર જે ટ્રીટમેન્ટ લખી આપે, જે પરેજી પાડવાનું કહે, જેટલી વાર ફિઝિયોથેરાપી કરવાનું કહે અને જે રેજિમેન્ટ લખી આપે કે આમ 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 તમારે કરવાનું છે અને આ ટ્રીટમેન્ટ તમારે 1 વર્ષથી લઈને 2 વર્ષ સુધી બરાબર ચાલુ રાખવી પડશે, તો આપણે એમાં કેટલા રસ્તા ગોતીએ? એકે રસ્તો ગોતીએ એમાંથી બહાર નીકળવાનો? તો કે ના, બરાબર કડકમાં કડક નિયમોનું, જે ડૉક્ટરે કીધું એટલા વાગે દવા લઈ લેવાની, જે ડૉક્ટરે કીધું કે આ વસ્તુ નહીં ખાવાની એ નહીં જ ખાવાની, જે ડૉક્ટરે કીધું કે આમ રહેવાનું તો એમ જ રહેવાનું. ભલે પોતાનું જે જીવનમાં પરિવર્તન કરવું પડે બધું મંજૂર છે, પરંતુ અમે ડૉક્ટરની આજ્ઞા વિરુદ્ધ જશું નહીં. જેટલી અગવડતા લાગે, જેટલી અગવડતા ભોગવવી પડે ભોગવી લેશું. કારણ કે અંતરમાં ઈચ્છા છે સાજા થવાની અને શ્રદ્ધા છે કે આ ટ્રીટમેન્ટ કરીશ તો 100% સાજો થઈ જઈશ. આવી શ્રદ્ધા મારા ભગવાન ઉપર કેમ નહીં? આવી શ્રદ્ધા આ 32 આગમ ઉપર કેમ નહીં? જે આગમમાં ભાવો બતાવ્યા છે તે ભાવોને સમજીને તેને અનુરૂપ શા માટે હું મારા જીવનમાં પરિવર્તન ન લાવું? અને એ પરિવર્તન લાવવાથી લાભ કોને છે? ફાયદો કોને છે? શાંતિનો અનુભવ કોણ કરે? સમાધિનો અનુભવ કોણ કરશે? આપણે પોતે. માટે ચાલો આ 32 આગમને બરાબર સંક્ષિપ્તથી જોઈ લઈએ. કારણ કે ટ્રેલર સારું હશે ને તો આખું પિક્ચર જોવાનું મન થશે. આજ સુધી 32 આગમ વાંચવાનું મન જ થયું નથી, કારણ કે હજી એનું ટીઝર અને ટ્રેલર પણ જોયું નથી, તો ક્યાંથી મન થાય? માર્કેટિંગ તો આપણે આનું પણ કરવું જ પડશે.
કારણ કે માર્કેટિંગનો નિયમ છે, સેકન્ડ ક્લાસ પ્રોડક્ટ ઇન ધ હેન્ડ્સ ઓફ ફર્સ્ટ ક્લાસ માર્કેટિંગ પીપલ, પ્રોડક્ટ વેચાશે. કોકા કોલા તબિયત માટે હાનિકારક છે, બિલકુલ પીવાય નહીં. કોઈ પણ ડોક્ટર કે ફિઝિશિયનને પૂછો કે આ એરેટેડ ડ્રિંક્સ પીવાય, બધા ના પાડશે. પણ એનું માર્કેટિંગ કોણ કરે છે? ફર્સ્ટ ક્લાસ માર્કેટિંગના માણસો એનું માર્કેટિંગ કરે છે. તો તબિયત માટે હાનિકારક, તબિયત માટે ખરાબ એવા હાઈ શુગરવાળા અને હવે તો એસ્પાર્ટમવાળા, ઝીરો શુગરવાળા કોકા કોલામાં શું હોય છે? એસ્પાર્ટમ, જેનાથી યાદશક્તિ ઓછી થઈ જાય. અને એટલી હદે વેચાવા માંડ્યું છે કે હવે કોકા કોલાવાળા પોતે જ એડવર્ટાઇઝ કરે છે કે ભાઈ બહુ નહીં પીતા, કાળજી રાખજો, અમારી પ્રોડક્ટ તમારા માટે હાનિકારક છે. સેકન્ડ ક્લાસ પ્રોડક્ટ જે તબિયત માટે હાનિકારક છે, પણ માર્કેટિંગ ફર્સ્ટ ક્લાસ લોકો છે. તો કેવી પ્રોડક્ટ વેચાય છે? એ પ્રોડક્ટ નહોતી વેચાતી શરૂઆતના 5 વર્ષ 10 વર્ષ, કારણ કે માર્કેટિંગવાળાએ લખ્યું હતું કે ડ્રિંક કોકા કોલા. એક બુદ્ધિશાળી માર્કેટિંગવાળો આવ્યો, મને કે ડ્રિંક એટલે તો આપણે એમ કહી રહ્યા છે કે કોકા કોલા પીઓ, એટલે એમ કે તમે પીશો તો મારો માલ વેચાશે. કોઈ આપણા પર દયા કરવાનું નથી. એટલે એને એક જ ટેગલાઇન બદલી નાખી. ઇન્સ્ટેડ ઓફ ડ્રિંક કોકા કોલા, એન્જોય કોકા કોલા. તમે પીઝા સાથે પણ ખાઈ શકો, પાસ્તા સાથે પણ પી શકો, બ્રેડ સાથે પણ પી શકો, બિસ્કિટ સાથે પણ પી શકો, જે બી ખાઓ એની સાથે એન્જોય કોકા કોલા. આ એક ટેગલાઇન બદલી અને એ ટેગલાઇનની સાથે આખું પ્રમોશન બદલું. આજે જુઓ કોકા કોલા ક્યાં છે. આ જ રીતે આપણો આ જૈન ધર્મ અને આના વિપરીત, આ તો થઈ સેકન્ડ ક્લાસ પ્રોડક્ટ ઇન ધ હેન્ડ્સ ઓફ ફર્સ્ટ ક્લાસ પીપલ. આનાથી વિપરીત ફર્સ્ટ ક્લાસ પ્રોડક્ટ ઇન ધ હેન્ડ્સ ઓફ સેકન્ડ ક્લાસ પીપલ, પ્રોડક્ટ વિલ ફેલ. કેટલા ઉદાહરણો દેવા. ઇન્ડિયાનું મોટામાં મોટું ઉદાહરણ HMTની ઘડિયાળ. HMTની ઘડિયાળ મને યાદ છે, અમે જ્યારે એકદમ કોલેજમાં હતા 1980s ને 85માં, તો આમ HMTની જ ઘડિયાળો વેચાતી. ત્યારે ક્યાં ટાઇટાન હતી. અને સિકો અને સિટીઝન તો રેર પીસ કહેવાય. અને રોલેક્સ તો ઓહો, એનું તો ખાલી સિમ્બોલ જોયું હતું, ઘડિયાળે નહોતી જોઈ. 1975 અને 80માં રોલેક્સનું તો ફક્ત સિમ્બોલ જોયું હતું. અને રેરલી જોતા રાડો, સિકો ને સિટીઝન, જે 1980sના જાણકાર હશે ને એમને યાદ હશે. બાકી મોટા ભાગના હાથમાં HMT. જરાય ક્વોલિટી ખરાબ નહોતી, પરંતુ નો ઇનોવેશન, નો ઇમ્પ્રુવાઇઝેશન, નો માર્કેટિંગ. ધ પ્રોડક્ટ વોઝ ગુડ, એની ક્વોલિટી જરાય ખરાબ નહોતી, બટ ફર્સ્ટ ક્લાસ પ્રોડક્ટ ઇન ધ હેન્ડ્સ ઓફ સેકન્ડ ક્લાસ પીપલ, પ્રોડક્ટ ફેલ. અત્યારના આ જ સ્થિતિ ધર્મના ક્ષેત્રમાં આવી ગઈ છે. હાલાકે ધર્મના ક્ષેત્રમાં માર્કેટિંગની ક્વોલિટી જોઈને પ્રોડક્ટ ન લેવાય. ધર્મના ક્ષેત્રમાં તો ચકાસણી કરીને પ્રોડક્ટ લેવાય, સાવચેતીથી પ્રોડક્ટ લેવાય. પરંતુ માર્કેટિંગની આપણા પર એટલી બધી અસર થઈ ગઈ છે કે આપણને બાહ્ય આડંબરથી એટલું બધું આકર્ષણ થઈ જાય છે કે આમને ત્યાં કેટલું આડંબર, આ બહુ સારું લાગે છે, આમને ત્યાં કેટલી સગવડતા, ઓલો ધર્મ સારો લાગે છે, આમને ત્યાં કેટલી વ્યવસ્થા, તે ધર્મ સારો લાગે છે. અરે ધર્મની સારો કે ખરાબ એ બાહ્ય, કોઈકની ધર્મશાળા સારી છે, કોઈકના હોલ સારા છે, કોઈકના ધર્મના સ્થાનો સારા છે, એનાથી ધર્મ સારો થઈ જાય. ધર્મની ચકાસણી એના સિદ્ધાંતોથી કરવામાં આવે છે. માટે સંપૂર્ણ અહિંસામય ધર્મ આ જૈન ધર્મ રહેલો છે, વિશુદ્ધ જૈન ધર્મ, જેમાં સૌથી પહેલું આગમ આચરણ સૂત્ર છે. આચરણ સૂત્રમાં
સાધુઓનો આચાર, ભગવાન મહાવીરનું ચારિત્ર અને જૈન ધર્મની પુષ્ટિ. કોઈ બી કારણસર આચરણ સૂત્રના પહેલા જ અધ્યયનમાં ભગવાને અહિંસા પરમો ધર્મની સ્થાપના કરી દીધી. કોઈ પણ કારણસર કરવામાં આવતી હિંસા સંસાર માટે, સંસારના કામભોગ માટે, સંસારની વૃદ્ધિ માટે, શરીર માટે, ધર્મ માટે કે મોક્ષ માટે, આઈ રિપીટ, ધર્મના કાર્યો માટે કે મોક્ષની પ્રાપ્તિ માટે પણ કરવામાં આવેલી હિંસા, તે હિંસા કરનાર માટે એકાંત અહિત, એકાંત દુઃખ અને એકાંત દુર્બોધિનું કારણ છે. અહિત અને દુઃખ કારણ કે તે કર્મબંધ કરે છે, જેનાથી અશાતા અને દુર્ગતિ મળશે, અને દુર્બોધિ ફરી તેને જૈન ધર્મ પ્રાપ્ત થવો અતિ દુર્લભ બની જશે. હવે બતાવો કઈ હિંસાનું આચરણ કરીને, કઈ હિંસાની પ્રવૃત્તિ કરીને ધર્મ મનાય. માટે વિશુદ્ધ જૈન ધર્મ કોઈ એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધી કોઈ જીવની હિંસા આ ધર્મ માનતો નથી. અને જો કોઈ ગમે તેવી દલીલ દે કે આ કારણસર હિંસા કરીએ તો શું વાંધો, મોક્ષ માટે જ કરીએ છે ને, ધર્મ માટે જ કરીએ છે ને, માટે ભગવાને ખુલાસો કર્યો. આચારણ સૂત્ર જે ભગવાનની પ્રથમ દેશના કહેવાય, આચારણ સૂત્રમાં પ્રથમ દેશનામાં જ ભગવાને કહી દીધું કે મોક્ષ માટે કે ધર્મ સમજીને પણ કરવામાં આવેલી હિંસા, તે હિંસા કરનાર માટે એકાંત અહિતનું કારણ છે. માટે આ આચારણ સૂત્રના ભાવોને સમજીને હે મારા સાધકો, કોઈ હિંસાની પ્રવૃત્તિ ધર્મ કાર્ય સમજીને તો નહીં જ કરતા. જો હિંસા કરી તો તે ધર્મ કાર્ય નથી, નથી ને નથી. આવા આચારણ સૂત્રના ભાવો રહેલા છે. એમાં સાધુના શું આચાર છે, આહા, કેવું સાધુએ જીવન જીવાય, શું સાધુની મર્યાદાઓ છે, શું સાધુનો આચાર છે. આવો આચાર સ્પષ્ટ રીતે જાણીને કોઈ બી સાધક જેને આગાર ધર્મ એટલે કે શ્રાવકપણું છોડીને જેને સાધુપણું અંગીકાર કરવું હોય, તેણે સાધુના આચારનો બરાબર વિચાર કરવો જોઈએ. વિચાર કરીને પોતે તે આચારનું પાલન કરી શકશે કે નહીં એમ પોતાની શક્તિનું માપ કરીને પછી જ અણગાર ધર્મમાં પ્રવેશ કરાય. જો તે મર્યાદાઓ અને આચારનું ઉલ્લંઘન કરવું હોય તો એના કરતાં તમે આગાર ધર્મમાં બેઠા છો તે યોગ્ય છે. 10 શ્રાવકો એવા હતા, આનંદ, કામદેવ આદિ 10 શ્રાવકો આગમમાં એવા થઈ ગયા જેમને ભગવાનની વાણી પર અતૂટ શ્રદ્ધા હતી, શુદ્ધ સંકિતી હતા. પરંતુ ભગવાનના સાધુપણાની આચારનું પાલન અમે અક્ષુણપણે કરી શકશું નહીં એવી પોતાની નબળાઈ સ્વીકારી લીધી. ભગવાન, તમારી વાણી પર અમને શ્રદ્ધા 100% છે, પરંતુ આપે 2 ધર્મ બતાવ્યા, આગાર ધર્મ અને અણગાર ધર્મ. અણગાર ધર્મ તે સાધુપણું, સાધુપણાના આચાર જે આપે બતાવ્યા છે, 9 કોટીના પ્રત્યાખ્યાન, 5 મહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તી, સુસ્તા નિર્દોષ આહાર પાણી લઈને ખાવાનું, પગમાં કંઈ પહેરવાનું નહીં, માથે છત્ર રાખવાનું નહીં, કોઈ પણ જાતના પરિગ્રહ, વાહન, કોઈ પણ જાતનો ઉપયોગ નહીં, વસ્ત્રોની પણ મર્યાદા, ઉપકરણોની પણ મર્યાદા, અને કલ્પ અનુસાર 2-4 મહિના એક જગ્યાએ, ચાતુર્માસમાં 4 મહિના, શેષકાળમાં 1 મહિનો જ એક સ્થાને રહીને વિહાર કરતા રહેવાનું. આવા નિયમોનું પાલન મોક્ષ તો જલ્દી અપાવશે જ, પરંતુ જો તે નિયમોનું પાલન શુદ્ધ રીતે કરવામાં આવે તો.
આવું પાલન અમે કરી શકીએ એવી અમારી શક્તિ નથી. માટે ભગવાન અમને 12 અણુવ્રત, શ્રાવકની અનેક પડિમાઓ, 14 નિયમાદિ, આ બધું અમને કરાવો. એના દ્વારા અમે અમારી સાધના કરશું. આખું ઉપાસક દશાંગ સૂત્રની રચના 32 આગમમાં આ એક જ આગમ છે જેમાં એક પણ સાધુનું વર્ણન નહીં, 10 શ્રાવકોનું વર્ણન. આટલું બધું મહત્વ આગમકારોએ કેમ શ્રાવકોને આપ્યું? કારણ કે આગમકારો ખરેખર એવું માને છે અને એવો આપણને સંકેત આપે છે કે હે મારા સાધકો, કાં તો શુદ્ધ આગાર ધર્મમાં રહેજો, કાં તો શુદ્ધ અણગાર ધર્મમાં રહેજો. જે ધર્મ કરો વિશુદ્ધ કરો. તમારી શક્તિ હોય તો જ અણગાર ધર્મ લેજો. અણગાર ધર્મ લઈ લીધા પછી હવે આમ નહીં ફાવે, હવે ઓલો નિયમ નહીં ફાવે, હવે આ મર્યાદા નહીં પાલન થાય, હવે આ જમાનામાં આ મર્યાદા નહીં પાલન થાય. જો તમને એવી જરાક પણ મનમાં કચાશ લાગતી હોય તો તમારા માટે જ મેં આગાર ધર્મની વ્યવસ્થા કરી દીધી છે. આગાર ધર્મનું સુંદર પાલન કરીને 10 શ્રાવકો એકાવતારી બની ગયા. તમે પણ એવી સાધના કરો. અને જો હિંમત હોય, ભગવાનની વાણી પર શ્રદ્ધા હોય, આગમ ઉપર વિશ્વાસ હોય અને પોતાના શરીર કરતાં પણ જીનવાણી ઊંચી લાગતી હોય તો અણગાર ધર્મ એટલે કે સાધુપણું અંગીકાર કરજો. પણ કર્યા પછી કોઈ પણ જાતની બાંધછોડ કરતા નહીં. જો કરશો તો તમારું જ અહિત થશે. ભગવાન તો મોક્ષમાં વયા ગયા, ભગવાનનું અહિત શું થઈ જવાનું? એમની આજ્ઞાનું પાલન નહીં કરવાથી કંઈ નહીં. અહિત કોનું થશે? એમની આજ્ઞાથી વિપરીત આચરણ કરનાર. આ છે આચારાન સૂત્ર. માટે આચારાન સૂત્રમાં સાધુનો આચાર અને સ્વયં ભગવાનના ચારિત્રનું વર્ણન આવે છે. કેવું ઊંચું ચારિત્ર ભગવાને પણ પાડ્યું. એટલે જૈન ધર્મની બરાબર પુષ્ટિ કરે છે. આમાં અનેક અધ્યયન અને અધ્યયનોમાં પણ ઉદ્દેશક હોય છે. ત્યારબાદ બીજું આગમ સૂર્યગણાન સૂત્ર. આપણે અત્યારના શેની વાત કરી રહ્યા છે? 32 આગમમાંથી 11 અંગ સૂત્ર. 11 અંગ સૂત્ર કયા છે? જે તીર્થંકર ભગવંત દ્વારા અર્થ કહેવામાં આવ્યો, જેને ગણધર ભગવંતોએ સૂત્ર રૂપે રચ્યું છે. એ છે આ આચારણ સૂત્ર. ત્યારબાદ સેકન્ડ સૂર્યગણાન સૂત્ર, જેમાં 363 પાખંડી મિથ્યાત્વીઓનું ધર્મનું ખંડન થઈ રહ્યું છે. અનેક મતાંતરવાળા એના મુખ્ય સિદ્ધાંત શું અને તે મુખ્ય સિદ્ધાંત કઈ રીતે કલ્યાણકારી નથી એવું સુંદર નિરૂપણ આ સૂર્યગણાન સૂત્રમાં કર્યું છે. ગંગામાં ડૂબકી મારવાથી મોક્ષ મળી જતો હોય, સૂર્યગણાન સૂત્રમાં કહે છે તો ભાઈ ગંગામાં રહેલી માછલીઓનો મોક્ષ તો સૌથી પહેલા થવો જોઈએ. આવા અનેક મતોને આ મતનો સિદ્ધાંત, આ એનું ખંડન. લોજિકલી વિચારો, આમ કેવી રીતે બની શકે? તે ઉપરાંત જૈન ધર્મનું સત્ય રહસ્ય શું રહેલું છે. ત્યારબાદ પૂછી સોળંગ મહાવીર ભગવાનની સ્તુતિ. શું ભગવાનની સ્તુતિ બચાવી છે? પૂછી સોળંગના ભાવ સાંભળો. આખા લોકમાં રહેલી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ, એની તુલના આપણા ભગવાન મહાવીર સ્વામી એટલે કે તીર્થંકર ભગવાન સાથે કરીને તીર્થંકરો એનાથી પણ ઊંચા, આવી તુલના કરીને તીર્થંકરની સ્તુતિ તે પૂછી સોળંગ છે. આજે પણ અનેક સાધકોને પૂછી સોળંગ કંઠસ્થ હોય છે, અર્થ સહિત આવડતા હોય છે અને સવાર સાંજ પૂછી સોળંગની સ્વાધ્યાયથી ભગવાન પ્રત્યેની પોતાની શ્રદ્ધા, પોતાનો અહોભાવ અને પોતાની વિનય ભક્તિ અર્પણ કરે છે. અને નરક આદિનું વર્ણન તે પણ સૂર્યગણાન સૂત્રમાં આવે છે કે કેવા નરકના વર્ણન, કેવું નરકમાં દુઃખ,
કેવું વાતાવરણ, કેવી ગરમી, કેવી ઠંડી, કેટલી અગવડતામાં અને કેવા દુઃખ નરકમાં જીવો સહન કરે છે, એ બધું જ વર્ણન સૂર્યગણાંક સૂત્રમાં છે. ત્યારબાદ ત્રીજું અંગ સૂત્ર ઠાણાંક સૂત્ર. ઠાણાંક સૂત્ર, ઠાણાંક અને સમવાય આ બે, ત્રીજું ને ચોથું આખું ઇન્ડેક્સ છે. ઇન્ડેક્સ એટલે કે એક બોલ, તો એકની સંખ્યાના જેટલા બોલ છે એ બધા એમાં આવી જાય. આત્મા એક, મોક્ષ એક, એવી રીતે બધું એકની બોલનું વર્ણન આવી જાય. પછી બેના બોલમાં રાગ અને દ્વેષ, એમ બે બોલના જેટલા બોલ આવે જાણવા જેવા તે બધા આવી જાય. એમ 3, એમ 1 થી માંડીને 10 સુધી, 10 બોલ સુધીના જુદા જુદા બોલો દ્વારા ક્રિયા, મિથ્યાત્વ, અછેરા આદિ વિષયોનું વર્ણન આવે છે. એટલું બધું ઇન્ટરેસ્ટિંગ છે કે કોક વાર ટાઈમ મળે ઠાણાંક સૂત્ર વાંચવું. અલગ અલગ વિષય, 10નો બોલ આવે તો 10 યતિ ધર્મ કયા છે સાધુના તે આવી જાય. ખંતી, મુત્તિ, અજવે, મદવે, લાગવે, સચ્ચે, આ એવી રીતે 10 બોલ યતિ ધર્મ આવી જાય. 10 અછેરા આવી જાય. આ અવસરપીણી કાળને હુંડા અવસરપીણી કાળ કેમ કહેવામાં આવે છે? કારણ કે આ અવસરપીણી કાળમાં 10 અછેરા થયા છે. અછેરા એટલે અનંત કાળે કોઈ ઘટના ઘટે, રેરેસ્ટ ઓફ રેર, એને અછેરું કહેવાય. સરપ્રાઇઝિંગ ઘટનાઓ એને અછેરું કહેવાય. જેમ ભગવાન મહાવીર સ્વામીનો જીવ બ્રાહ્મણની કુક્ષીએ, દેવાનંદાની કુક્ષીએ ગયું. તીર્થંકર કદીએ ક્ષત્રિય ઘર છોડીને બ્રાહ્મણની કુક્ષીએ જાય નહીં. અનંત કાળે આવું બને તે આ અવસર પીણીમાં બન્યું. અસંયતી પૂજા આ પણ અછેરું છે, જોવા મળે છે ને. અસંયતી એટલે કે જે બરાબર સાચા ધર્મનું પાલન કરતા નથી એની તો ઘણી પૂજા થાય, એને તો ઘણા માનપાન મળે. જે બિચારા એકદમ સાચું પાડતા હોય ને એની દુર્દશા. આવી અસંયતી પૂજા પણ અછેરું છે. એવા 10 અછેરાનું વર્ણન ઠાણાંક સૂત્રમાં આવે છે. બહુ ઇન્ટરેસ્ટિંગ વિષય છે. ક્યારેક મોકો મળશે તો 10 અછેરાનું વર્ણન પણ આપણા ગ્રુપમાં મૂકી દઈશું. જોશો, એવું મજા આવશે કે આવું બન્યું. મલ્લીનાથ ભગવાન સ્ત્રી રૂપે તીર્થંકર, મલ્લીનાથ ભગવાન તે પણ અછેરું છે. એક પંથ એને માનતું નથી, પરંતુ છે તો ખરું. તે ઉપરાંત અનેક પ્રકારના અછેરા, 10 પ્રકારના અછેરા આવે છે. ત્યારબાદ સમવાયન સૂત્ર, એમાં જેમ અહીંયા 1 થી 10 બોલાવ્યા એમ ત્યાં આગળ 1 થી લઈને 1, 2, 3 થી લઈને ક્રોડી બોલનું વર્ણન આવે છે. અને તે ઉપરાંત 63 શ્લાઘનીય પુરુષોનું વર્ણન આવે છે. સંપૂર્ણ દ્વાદશાંગીનું વર્ણન પણ આવે છે. 63 શ્લાઘનીય પુરુષ, 24 તીર્થંકર, 12 ચક્રવર્તી, 36, 9 વાસુદેવ, 9 બલદેવ અને 9 પ્રતિવાસુદેવ. કેટલા થયા? 36 ને 27, 63. આ 63 શ્લાઘનીય પુરુષનું વર્ણન સમવાય સૂત્રમાં આવે છે. ત્યારબાદ 5મું ભગવતી સૂત્ર, જેને વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ સૂત્ર પણ કહેવાય છે. ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીરને પૂછેલા 36,000 પ્રશ્નોત્તર છે. ગોશાલકનું વર્ણન, જમાલી જે નિર્ણવ બન્યા તેનું વર્ણન, જયંતી શ્રાવિકાનું વર્ણન. કેવા કેવા પ્રશ્ન પૂછે. જયંતીબાઈ શ્રાવિકા આવીને પૂછે, ભગવાન જીવ સૂતો ભલો કે જાગતો ભલો? ભગવાન કે સૂતો એ ભલો ને જાગતો એ ભલો. એવું કેમ કહો છો ભગવાન? કાં તો સૂતો ભલો કયો ને કાં તો જાગતો ભલો કયો. અહીંયા સ્યાદવાદ આવ્યો. ભગવાન કહે છે કે સાંભળ, જે જીવ ઉઠીને પાપ જ બાંધવાનો છે, હિંસા જ કરવાનો છે, છકાય જીવનો કૂટો બોલાવવાનો છે, તે જીવ સૂતો ભલો.
કારણ કે તે સૂતો છે તો બીજા અનંત જીવોને, અસંખ્યાતા જીવોને હિંસા થતી નથી, બિચારા શાંતિથી જીવી શકે છે. અને તે જીવ સૂતા સૂતા પોતાનું ઓછું અહિત કરે છે. જાગશે તો પોતાનું અહિત વધારી નાખશે અને કેટલા બધા જીવોની હિંસા કરી નાખશે. માટે તે અપેક્ષાએ જીવ સૂતો ભલો. અને જે જીવ ઉઠીને સ્વાધ્યાય કરવાનો છે, જીવોની દયા પાડવાનો છે, સંવર નિર્જરાની પ્રવૃત્તિ કરવાનું છે, તે તો જાગતો ભલો. તે જાગશે તો અનેક જીવોની દયા પાડશે અને પોતાના અનંત કર્મોના ભૂક્કા બોલાવી દેશે. બોલો કેટલો લોજિકલ જવાબ છે. માટે જ્યાં જ્યાં જૈન સિદ્ધાંતોની વાત આવે છે, સ્યાદ વાત છે. આ અપેક્ષાએ આ પણ સારું, ઓલી અપેક્ષાએ આ પણ સારું. આવું વર્તમાને સૌથી મોટું આગમ તે આ ભગવતી સૂત્ર રહેલું છે. ઘણું કઠિન, ઘણું અઘરું છે. અંદર અનેક ગાંગે અણગારના ભંગા અને એવા અઘરા અઘરા વિષયો આવે છે, પણ એટલા બધા ઇન્ટરેસ્ટિંગ હોય છે કે તે જાણવાની અલગ જ મજા છે. એકી સાથે અસંખ્યાતા દેવતાઓ દેવલોકમાંથી ચવીને પૃથ્વીકાય કે વનસ્પતિકાય કે પાણીમાં ઉત્પન્ન થઈ જાય. આવું જાણપણું ભગવતી સૂત્રના ગમાના અધિકારથી મળે છે. આ હીરામાં દેવલોકના દેવતાઓ પણ આવીને જન્મે છે. વનસ્પતિમાં જે એકદમ કુમળા સરસ મજાના રોઝના ફૂલ ને જે ફૂલ વગેરે હોય એવી ફૂલમાં પ્રાય કરીને દેવલોકના દેવતાઓ જે ત્યાંથી ચવીને એકેન્દ્રીમાં જાય તે ફૂલમાં જન્મ લે છે. આવું બધું વર્ણન ભગવતી સૂત્રમાં મળે છે. ત્યારબાદ આગળ વધો. છઠ્ઠું અંગસૂત્ર જ્ઞાતા ધર્મકથાન સૂત્ર. આ જ્ઞાતા ધર્મકથાન સૂત્રમાં અનેક સાધુ સાધ્વી, આરાધક સાધ્વી, વિરાધક સાધ્વી બધાનું વર્ણન આવે. મેઘકુમાર, શ્રેણિક મહારાજાના દીકરા મેઘકુમાર ભગવાન પાસે દીક્ષા લીધી અને પહેલી જ રાતે એને ઉપસર્ગ આવ્યો. દરવાજા પાસે સુવાનું આવ્યું અને મોટા રત્નાધિક સાધુઓ બહાર જઈને અંદર આવે, પરઠવાદી જતા હોય, એમને પગ લાગી જાય, એમના પર ધૂળ પડી જાય, એમને ઘડીએ ઘડીએ ડિસ્ટર્બ થાય. એટલું બધું રાતના એમને અસમાધિ આવી ગઈ કે બીજે દિવસે સવારે જઈને ભગવાનને કે ભગવાન રાખો તમારો ઓઘો, રાખો તમારી મુપત્તિ, તમારા પાત્રા, મારાથી દીક્ષા નહીં પડાય. ભગવાન એને એવો શાંતિથી સમજાવ્યો, એને જાતિ સ્મરણ જ્ઞાન થયું. આગળ હાથીનો ભવ યાદ આવ્યો. એક પગ ઊંચો રાખીને 3 દિવસ રાત એક સસલાને બચાવવા માટે રહ્યો હતો અને કેવું દુઃખ સહન કર્યું હતું, ત્યારે એને આ ભવ મળ્યો હતો. અને એ સિવાય કેટલાય આગળના ભવો જોયા કે નરકના દુઃખ કેવા, તિર્યંચના દુઃખ કેવા, સંગની જીવો દેખાય, સંગનીના ભવો જોઈ શકાય જાતિ સ્મરણ જ્ઞાનમાં. એવો વૈરાગ પાક્કો થઈ ગયો કે બરાબર સંયમનું પાલન કરીને અનુત્તર વિમાં આવા થાવચ્ચા પુત્ર સુવૈરાગ્યથી દીક્ષા લીધી છે નેમિનાથ ભગવાન પાસે. આહા, કૃષ્ણ મહારાજાએ એમનો દીક્ષાનો મહોત્સવ કર્યો અને થાવચ્ચા પુત્રની દીક્ષાના મહોત્સવમાં કૃષ્ણ મહારાજાને એવા ઊંચા ભાવ જાગ્યા કે આખા ગામમાં ઢંઢેરો પીટો. જેને દીક્ષા લેવી હોય તે લ્યો. એમના માતા પિતાનું ધ્યાન હું મારા દેવકી મા જેવું રાખીશ, એમના દીકરાઓનું ધ્યાન હું મારા પ્રદ્યુમન જેવું રાખીશ. જેને દીક્ષા લેવી હોય લ્યો. તમારા દીકરાઓની ચિંતા કરતા નહીં. તમારા દીકરા દીકરી એ મારા દીકરા દીકરી, તમારા માતા પિતા એ મારા માતા પિતા, તમારા ભાઈ બહેન એ મારા ભાઈ બહેન. હું એવું ધ્યાન રાખીશ. તમે નિશ્ચિંત થઈને દીક્ષા લ્યો. આવા નેમિનાથ ભગવાન ફરીથી આવા તીર્થંકરનું શરણું મળવું સહેલું નથી. આમ એવી ઊંચી ધર્મની પ્રભાવના કરી કૃષ્ણ મહારાજાએ કે તીર્થંકર નામગોત્ર બાંધી લીધું. તે આ થાવચ્ચા પુત્રની દીક્ષામાં થયું. એક આગમ વાંચશો જ્ઞાતા ધર્મકથા, મૂકવાનું બંધ જ નહીં થાય. વાંચતા જ રહેશો. ઘરનાએ કહેવું પડશે ભાઈ ચાલો જમવાનો ટાઈમ થઈ ગયો, તો કે નથી, ભૂખ ઊભી રહે. એવો રસ આવશે. વાંચો તો ખરા, એકવાર અંદર ડૂબકી મારો તો ખરા.
એવો આનંદ આવશે, એવો આનંદ આવશે. અને જ્યાં મૂકશો ને તરત જમીન પાછું એમ થશે કે બીજું બધું મૂકો, આપણે આગળ વાંચવાનું ચાલુ કરીએ. આવી ઇન્ટરેસ્ટિંગ એક એક વાતો આ જ્ઞાતા ધર્મ કથામાં રહેલી છે. એટલી સરળ ભાષામાં આ બધા આગમો ઉપલબ્ધ છે. દ્રૌપદી, ધર્મરુચિ અણગાર, પાર્શનાથ ભગવાનની 206 વિરાધક સાધ્વી, એમનું પણ વર્ણન છે કે જે વિરાધક થઈ ગયા, જે શિથિલ બની ગયા, હાથ પગ ધોવા છે ને શણગાર કરવા છે ને આમ ખાવાનું ભાવે છે ને આમ જેવું છે, સાધુપણું લઈને જે એમાં પડી ગયા, એ કેવા વિરાધક થાય એનું પણ વર્ણન છે. ત્યારબાદ 7મું ઉપાસક દશાંગ સૂત્ર. આ પણ અંગ સૂત્ર છે જેમાં 10 શ્રાવકોનું વર્ણન છે. આનંદ, કામદેવ વગેરે 10 દ્રઢ ધર્મી, દ્રઢ પ્રેમી આરાધક, એકાવતારી શ્રાવકોનું જીવન વર્ણન અને 12 વ્રતની સમજણ છે. આપણે આપણા શ્રાવક જીવનમાં આ લોકડાઉન દરમિયાન અનેક ભાગ્યશાળી ધર્મપ્રેમી સાધકોએ 12 વ્રત ધાર્યા છે. આપ આ ઉપાસક દશાંગ સૂત્ર વાંચો. એમાં એવું સુંદર 12 વ્રતની એવી સુંદર સમજણ છે કે આપણા ધારેલા વ્રતો ઓર વિશુદ્ધ બનશે, ઓર નિર્મલ બનશે. જેમ જેમ 12 વ્રતની સમજણ વધશે, જ્ઞાન વધશે, એમ આપણને પ્રેરણા મળશે કે હું પણ મારા 12 વ્રત ઓર સંકુચિત કરું, ઓર વિશુદ્ધ બનાવું, ઓર સુંદર બનાવું. અને વ્રત ધારેલા અંતરમાં શાંતિના આનંદનો અનુભવ કરાવશે. આ શ્રાવકો કેવા રિદ્ધિમંત હતા, એમની રિદ્ધિનું પણ વર્ણન છે. શું એમનો પરિવાર, શું એમની સમાજમાં આબરૂ, શું એમનો ઠાઠ, શું એમની પર્સનાલિટી, આવા શ્રાવકો હતા. અને ભગવાન મહાવીર સ્વામીનું વ્યાખ્યાન સાંભળ્યું અને આખા જીવનમાં પરિવર્તન એવું કે બધું સંસારિક ધંધા, વેપાર, વ્યવહારના કામો પોતાના મોટા દીકરાઓને સોંપીને પોતે આરાધનામાં લાગી ગયા. પ્રાય કરીને એક 15 થી 21 વર્ષનું શ્રાવકપણું પાડીને આ બધા જ શ્રાવકો એકાવતારી બની ગયા. જે 9 તત્વ અને 6 દ્રવ્ય અને 148 કર્મ પ્રકૃતિનું સ્વરૂપ જાણીને આ શ્રાવકો એકાવતારી થયા. તે જ 9 તત્વ, તે જ 6 દ્રવ્ય અને કર્મના સ્વરૂપને આપણે પણ હવે જાણવા લાગ્યા છે. હવે આપણે પણ કેવું બનવું છે? એમના જેવું. ત્યારબાદ 8મું અંતગળ દશાંગ સૂત્ર. જેઓએ પોતાના જીવનને અંતિમ જીવન બનાવી દીધું એવા જીવો, ઉચ્ચ આત્માઓનું વર્ણન અંતગળ. ગત્સુકુમાર કેટલી નાની ઉંમરમાં, 16-17 વર્ષની ઉંમરમાં દીક્ષા લઈને મારણાંતિક પરીક્ષા સહન કરીને મોક્ષમાં. અર્જુન માળી, રોજના 6-7 પંચેન્દ્રિયોની હત્યા કરવાવાળા અર્જુન માળી, પાછા જૈન પણ નહીં, માળી સુદર્શન શ્રાવક સાથે ભગવાન પાસે પહોંચ્યા, જીનવાણી સાંભળી, ત્યાં ને ત્યાં દીક્ષા. એવા ઉપસર્ગ પરિસર, જે ગામમાં બધાને માર્યા હતા તે જ ગામમાં ગોચરી પાણી. કોઈ એનું અપમાન કરે, કોઈ એને પથ્થરથી મારે, કોઈ એને ધક્કો મારીને કાઢી મૂકે, કોઈ એને ગોચરી જ ન ઓરાવે, છતાં સમભાવથી એવા પોતાના બાંધેલા કર્મોને ખપાવવામાં તલ્લીન બની ગયા. આ તો બિચારા બધા મને પથ્થરથી મારે છે, મેં તો એમના સગાવાલાઓના પ્રાણ હણી લીધા છે. એમ પોતે બાંધેલા કર્મોને પશ્ચાતાપ અને તપની અગ્નિની ભઠ્ઠીમાં બાળીને તે જ ભવે મોક્ષ. એવંતા કુમાર, શ્રેણિક મહારાજાની અનેક રાણીઓ વગેરે 90 તે જ ભવે મોક્ષ જવાવાળા જીવોનું તથા તેમના વિવિધ તપના વર્ણન છે. શું શ્રેણિક મહારાજાની રાણીઓએ તપ કર્યું હતું? આજકાલ આપણે ત્યાં આપણી રાણીઓને મોટા મોટા હાર ગમે છે. તે રાણીઓએ
એમના જીવનમાં જેવા જેવા હાર પહેરાતા ને, હા, મોટા મોટા કેરેટવાળા ને આટલા મોટા હાર, તે જ હારની ડિઝાઇનથી તેઓએ તપ કર્યા. જ્યાં એક ડાયમંડ હોય ત્યાં એક ઉપવાસ, જ્યાં બે ડાયમંડ હોય ત્યાં બે, જ્યાં ચાર હોય ત્યાં ચાર, પાછા બે હોય ત્યાં બે. આવું સુંદર તપનું આરાધન. સંસારમાં દાગીનો પહેરીને ખુશ થતા હતા, તે જ દીક્ષા લઈને તપરૂપી દાગીનાથી શંકરાચાર્ય પોતાના જીવનને શણગારીને તે જ ભવે મોક્ષમાં. કેવું ઊંચું વર્ણન! જ્યારે અજ્ઞાન અવસ્થા હતી, જ્યારે સમજણ નહોતી, ત્યારે ઓલા દાગીના પહેરીને રાજી થતા. જેવું સમજણ આવી, જ્ઞાન આવ્યું, સંકિત આવ્યું, હવે જે ડિઝાઇનના દાગીના પહેરાતા ને એ ડિઝાઇનના તપ ઉપાડી દીધા. અને ઓલા દાગીનાથી શરીરને શોભાવ્યું હતું, આ દાગીનાથી આત્માની શોભા વધારી દીધી. તે જ ભવે મોક્ષ. આવા વર્ણન આ અંતગળ દશામાં આવે છે. ત્યારબાદ 9મું અનુત્તરો વાય સૂત્ર. ઓહો હો, એવા 33 જીવોનું એવું વર્ણન છે જેઓ રિદ્ધિ સિદ્ધિમાં રહેતા અને દીક્ષા લઈને એવું ઊંચું સંયમ પાડ્યું કે અનુત્તર વિમાનમાં, ઊંચામાં ઊંચું દેવલોક તે અનુત્તર વિમાન, 33 સાગરોપમની સ્થિતિવાળું અને નિયમા એકાવતારી. અનુત્તર વિમાનમાં ગયેલો જીવ તે નિયમા એકાવતારી હોય, ત્યાંથી મહાવિદેહમાં જન્મ લેશે, ઊંચા કુળમાં જન્મ લેશે, રિદ્ધિ સિદ્ધિમાં રહેશે, તીર્થંકરનો કે સાધુઓનો સંયોગ થશે, ચિનવાણી સાંભળશે, સંયમ લઈને મોક્ષ. એવા શ્રેણિકના 23 પુત્રો, કાકંદીના ધન્ના આદિ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થવાવાળા 33 જીવોનું વર્ણન અનુત્તરો વાય સૂત્રમાં છે. શું કાકંદીના ધન્નાનું વર્ણન છે! આ કાકંદીના ધન્ના રિદ્ધિમંત 32 રૂપવંત જેની પત્નીઓ અને એ મોજ શોખમાં રહેવાવાળા કાકંદીનો ધન્નો એકવાર ભગવાન કાકંદીમાં વિચરતા વિચરતા આ જીનવાણી સાંભળી અને એવો વૈરાગ જાગ્યો કે બધી રિદ્ધિ સિદ્ધિને પરિવાર મૂકીને દીક્ષા લઈ લીધી. દીક્ષા લીધી એટલું જ નહીં, દીક્ષા લેતા જ ભગવાનને વિનંતી કરી, ભગવાન મારી ભાવના છે, મારે છઠને પારણે છઠ કરવા છે, એટલે કે 2 ઉપવાસ પારણું, 2 ઉપવાસ પારણું, યાવત જીવન, 1 વર્ષ નહીં. હવે મારે યાવત જીવન છઠને પારણે છઠ કરવા છે. અને પારણામાં હું કેવું ખાઈશ? ઉજ્જિત આહાર. જે આહાર ગ્રહણ કરવાનું નોકર ચાકરોને પણ ઈચ્છા ન થાય, જે આહાર એવો થઈ ગયો છે જેને ગ્રહણ કરવા માટે બીજા કોઈ કૃપણ યાચકની પણ ઈચ્છા ન થાય, અને જેને કાગડાને કૂતરા પણ ખાવા ન ઈચ્છે એવો ઉજ્જિત આહાર હું પારણામાં લઈશ. ભગવાન કે આહા સુહમ દેવાનું પ્રિય, ધર્મ કાર્યમાં ઢીલ નહીં કરો. જેણે જેણે ભગવાન પાસે જ્યારે સાધના કરવાની આજ્ઞા માંગી, ભગવાન ઉદાર મને એક જ વાત કહેતા, આહા સુહમ દેવાનું પ્રિય, હે દેવાનું પ્રિય, જેમ સુખું જે તેમ કરો, પરંતુ ધર્મ કાર્યમાં દેર ન કરો. એમાં પણ આજ્ઞા દેવામાં પણ ભગવાન પ્રોત્સાહિત અને સંદેશ આપે, ધર્મ કાર્યમાં દેર નહીં કરતા. આવું છઠને પારણે છઠ, અને પારણામાં કેટલા ઘરે વિચરે, કેટલા ઘરે જાય, ત્યારે આવું ઉચ્છિત આહાર મળે, જે આહાર જોવો ગમે નહીં એવા આહારથી પારણું કરીને ફક્ત 9 મહિનામાં પોતાનું શરીર એવું કૃશ કરી નાખ્યું કે ખાલી ચાલે ને તોય કડ 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 હાડકા ભટકાવાનો અવાજ આવે, એમનું હાડપિંજર દેખાતું હતું, ચામડી લટકવા માંડી. આવું ઊંચી સાધના, 9 મહિનાની સાધના. અને એમાંય પાછો શ્રેણિક મહારાજાએ ભગવાનને પૂછ્યું કે ભગવાન, આ તમારા 14,000 સાધુમાં સૌથી ઊંચી સાધના કરવાવાળા
કયા સાધુ છે? ભગવાન કે આ અમારા ધનના અણગાર. ભગવાનના પટધર શિષ્ય કયા હતા? ગૌતમ સ્વામી. અને જે આમાં આપમાંથી અનેક જાણતા હશો, ગૌતમ સ્વામી પણ કયું તપ કરતા હતા? છઠને પારણે છઠ. ભગવાનના પ્રથમ શિષ્ય છઠને પારણે છઠ કરવાવાળા ગૌતમ સ્વામીની હાજરીમાં ભગવાનને ધન્નાના વખાણ કર્યા. ગૌતમ સ્વામીને ખરાબ થોડુંક લાગ્યું હશે કે નહીં? કે લે, હું એ છઠને પારણે છઠ કરું છું, તો એ ભગવાને મારા વખાણ ન કર્યા શ્રેણિક મહારાજા પાસે. કોના કર્યા? ધન્ના અણગારના કર્યા. હું એમનો સૌથી મોટો શિષ્ય, હું 14 પૂર્વી, અને મારી સામે ભગવાને કોના વખાણ કર્યા? ધનના અણગારમાં. જે તે અહીંયાથી અનુત્તર વિમાનમાં ગયા, હું તો મોક્ષમાં જવા વાળો, તો એ મારા વખાણ ન કર્યા અને આમના કર્યા. કેટલું ખરાબ લાગી ગયું હશે. આ એમને મનમાં વિકલ્પ પણ આવ્યો નથી. આવો ભગવાનને પોતાના ગૌતમ ઉપર વિશ્વાસ હતો કે મારા ગૌતમની યોગ્યતા અલગ કક્ષાની છે, એને કોઈ આવું દુઃખ લાગે એવો મારો ગૌતમ નથી. આપણે પણ આવા બનવાનું છે, સમર્પિત, વિનીત, કોઈ જીવનમાં ઈર્ષા કે અદેખાય નહીં. આવા ધનના અણગારનું વર્ણન અનુત્તરો વાય સૂત્રમાં આવે છે. તમે વાંચો, આપણને એમ થાય કે મેં કોઈ દિવસ નોકારશી નથી કરી, આજે નોકારશી કરી લો. અને નોકારશી કરતા હોય ને એને પોરશી કરવાનું મન થઈ જશે. શું તપ કર્યું છે! એક એક આગમમાં એક એક સાધકો જે તપ કરે છે, એ જોઈને આપણામાં પણ વીર રસ જાગે એવા સુંદર વર્ણન આવા આગમોમાં ભરેલા છે. એવા 33 જીવોનું વર્ણન છે, જેઓ 33 જીવ એકાવતારી અણુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા, 33 સાગરોપમની સ્થિતિવાળા, અને ત્યાંથી મહાવિદેયમાં જન્મ લેશે અને મોક્ષમાં જશે. ત્યારબાદ 10મું અંગ સૂત્ર પ્રશ્ન વ્યાકરણ સૂત્ર છે. આ પ્રશ્ન વ્યાકરણ સૂત્ર એમાં 5 આશ્રવ અને 5 સંવરનું, સંસારની ભયાનકતાનું અને સાધુની ઉપમાનનું વર્ણન છે. સંવર અને નિર્જરામય જીવન જીવવા માટે કઈ રીતે સંવર દ્વારા આશ્રવોને રોકવા એનું વિસ્તૃત વર્ણન પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં છે. અને આ સંસાર કેવો ભયાનક છે! અત્યારના મળેલા આ મનુષ્ય જન્મમાં એક થોડાક વર્ષના આયુષ્યમાં આ ભોગવી લીધું, આ ભોગવી લીધું, એના માટે આટલો આરંભ સમારંભ, વિષય, કષાય, રાગ, દ્વેષ. શું આવું જીવન જીવો છો મારા સાધકો? તમે સમજો, આ તો કરણી કરવાનો અને કર્મના ભૂક્કા બોલાવવાની સંધિ છે આ મનુષ્ય ભવ. એમાં તમે શું આ નકામા કામોમાં પોતાના મનુષ્ય ભવને ખતમ કરી રહ્યા છો? માટે જ કવિએ કહ્યું છે ને, રાત્રિ ગવાઈ સોય કે દિવસ ગવાયો ખાય, હીરા જેવો મનુષ્ય ભવ કોડી બદલે જાય. આ મનુષ્ય ભવ કેવો છે? અનંત કર્મોના ભૂક્કા બોલાવી શકાય એ આ મનુષ્ય ભવ શેમાં જઈ રહ્યો છે? રાત્રિ ગવાઈ સોય કે, અને દિવસ ગવાયો ખાય. કાં તો ખાઈએ છે, કાં તો ખાવાના પીવાના ભોગવવાના સાધનો એકઠા કરીએ છીએ, એમાં દિવસ સમાપ્ત, અને રાતના તે ભોગવવામાં અને સુવામાં સમાપ્ત. આ હીરા જેવો મનુષ્ય ભવ કોડી બદલે જાય. પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં આ સંસારની ભયાનકતાનું અને સાધુના ઉપમાનનું વર્ણન છે. શું ભગવાનની આજ્ઞાના સાધુઓ હોય, શું એમનું જીવન, શું એમનું વૈરાગ્ય, શું એમનો આચાર, શું એમનો વ્યવહાર, કેવું એમનું જ્ઞાન, કેવી એમની ઉદારતા, કેવા અલ્પકશાયી, કેવા સૌમ્ય, એ બધું વર્ણન પ્રશ્ન વ્યાકરણ છે. અને 11મું અંગ સૂત્ર વિપાક સૂત્ર છે. પુણ્યના શુભ ફળ બતાવતા સુબાહુ આદિ 10 કુમારોનું વર્ણન. સુસ્તા નિર્દોષ આહાર પાણી મોરાવીને કેવા સુખ, અને તે સુખમાં પણ ધર્મ મળીને કેવી ઊંચી સાધના 10 જીવોએ તે
સુખ વિપાક સૂત્ર અને દુઃખ વિપાક સૂત્રમાં પાપના અશુભ ફળ બતાવતા દેવદત્તા, મૃગા લોઢિયા વગેરેના ચરિત્રો છે. મૃગા લોઢિયા જે અક્કઈ રાઠોડના ભવમાં, આગલા ભવમાં અક્કઈ રાઠોડ એટલે કે પોલીસ, જે એ અત્યંત અત્યાચારી, નિર્દોષ લોકો ઉપર પણ અત્યાચારી, ભયંકર જુલમ, ભયંકર ગુસ્સો, ક્રોધ, એવું જીવન જીવો તો મરીને મૃગા લોઢિયા બનવા પડ્યું. અને કેવા આંખ, કાન, નાક, પાંચે પાંચ ઇન્દ્રિયોની જગ્યાએ કાણા, અને એમાંથી એનું વર્ણન સાંભળો તો પાપ બાંધતા કંપારી છૂટી જશે. માટે વિપાક સૂત્રનું પણ વાંચન કરવા જેવું છે. દુઃખ વિપાકનું વાંચન કરીને આપણને ખબર પડશે કે આ હિંસા, જૂઠ, ચોરી, અદેખાઈ, ઈર્ષા, વિષય કશાયમાં આટલો ઓતપ્રોત રહીશ તો આવા દુઃખ ભોગવવા પડશે. માટે આગમકારોએ 11 અંગ સૂત્રમાં એવું સુંદર વર્ણન કરેલું છે ધર્મનું. માટે જ આગમ તે અરીસો છે. આગમ આપણને આપણી જાતનું દર્શન કરાવે છે. આગમ તે દ્રષ્ટિ છે. આપણને આપણા હિત અહિતની વિવેક બુદ્ધિ આપે છે. માટે આગમ વાંચન હંમેશા કરો, આગમના જાણકાર બનીએ. આજે 11 અંગ સૂત્રનું વર્ણન કર્યું છે. આ ખૂબ જ મહત્વના રહેલા છે. માટે થોડો સ્લો જાઉં છું, પરંતુ ઇમ્પોર્ટન્ટ છે. આ 32 આગમનું સ્વરૂપ જાણવું, સમજવું અને એને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરશું. જે ભાગ્યશાળી આત્મા આગમમાં ઓતપ્રોત થઈને પોતાના જીવનમાં આગમને પ્રધાન સ્થાન આપશે તેનો મનુષ્ય ભાવ સફળ થશે. આવા ભાવો આગળ પણ આગમનું વર્ણન આપણે કરશું. હવે આ વીકથી આપ સૌ જાણો છો કે હવે આપણે મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે 3 દિવસ મળવાનું છે. સૂર્યાસ્ત પહેલાં લગભગ 7 અને 7:05 આસપાસ હતો, જે હવે લગભગ 7:15 આસપાસ થવા માંડ્યો છે. માટે અનેક જણોની રિક્વેસ્ટ છે કે જો આપણે 10-15 મિનિટ મોડું ચાલુ કરીએ તો શાંતિથી પ્રતિક્રમણની આરાધના થાય અને ત્યારબાદ આપણું આ સ્વાધ્યાય થાય. તે ભાવનાથી આપ સૌને રિક્વેસ્ટ કરું છું કે આપણે હવે 8:15 રાઈટ ઓન ડોટ 2-3 મિનિટ વહેલું ચાલુ કરશું, પણ મોડું નહીં. 8:10 અને 8:15 વચ્ચે વી વિલ ટ્રાય એન્ડ ગેટ ટુગેધર એન્ડ સ્ટાર્ટ અવર વેનસડે સ્વાધ્યાય. જેથી કરીને બધા જ પ્રતિક્રમણ કરો. પ્રતિક્રમણ કરવા જ જેવું છે. 7 વાગે ચોવ્યાર ચૂકવીને 7:05 આસપાસ જો આપણે સામાયિક લઈ લઈએ, 7:10 આસપાસ, અને સુંદર પ્રતિક્રમણ કરીએ, પ્રતિક્રમણના ભાવો પાડીને 8:15, 8:10, 8:15 આસપાસ આ સ્વાધ્યાયમાં ભેગા થઈએ. કદાચ કોકને તે અનુકૂળ ઓછું આવે, પરંતુ આપ સૌને રિક્વેસ્ટ છે, લેટ અસ એકોમોડેટ. આપણે સૌ પ્રતિક્રમણના ભાવથી 10-15 મિનિટ લેટ કરશું અને આપણી આ સ્વાધ્યાય ચાલુ રાખીએ. વેનસડે વી મીટ એટ અરાઉન્ડ 8:10, 8:50, 8:15 ડોટ ચાલુ કરી દઈશું. એકાદ મિનિટ પહેલાં જ ચાલુ કરશું, ચિંતા નહીં કરતા. અને આ આગમ યાત્રામાં આગળ વધીએ. આ 32 આગમ એનું સંક્ષિપ્ત સ્વરૂપ એવું સુંદર છે કે મને ચોક્કસ વિશ્વાસ છે આના વર્ણન પછી આપમાંથી અનેક જણને ઈચ્છા થઈ જશે કે આપણે 1 વર્ષમાં 1 આગમ, 2 આગમ કે 3 આગમ વાંચી જ જવા છે. માટે આવી ભાવનાથી આપણે આ સ્વાધ્યાય કરીને આપણા જીવનને સફળ બનાવીએ. તે જ મંગલ ભાવના. જય જિનેન્દ્ર. જ્ઞાન આરાધનામાં જેટલું આજ સુધી આપણે વાંચી ગયા છે તે બધું વાંચવાના ભાવ રાખવા. દર્શન આરાધનામાં 15 વંદના અને લોગસની સાધના. ચારિત્ર આરાધનામાં 14 નિયમ, સામાયિક, આદિ વ્રત પ્રચકાર. અને તપ આરાધનામાં સાંકેતિક 24 સહિત 12 પ્રકારના તપ. આવી આરાધનામાં આપણે સૌ આગળ વધીએ, આપણા કશાયોને અને ઈચ્છાઓને શાંત કરીએ. તે
તે જ મંગલ ભાવનાથી સૌને જય જિનેન્દ્ર. હવે મંગલ પાઠ અને ત્યારબાદ પ્રશ્નોત્તર. ગુરુ ભગવંતોની આજ્ઞાથી ચતારી મંગલમ અરહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતો ધમો મંગલમ ચધારી લુગદમા અરહંતા લુગદમા સિદ્ધા લુગદમા સાહુ લુગદમા કેવલી પનતો ધમો લુગદમા ચધારી શરણં ભોજામી અરહંતા શરણં ભોજામી સિદ્ધા શરણં ભોજામી સાહુ શરણં ભોજામી કેવલી પનતો ધમો શરણં ભોજામી. ચાર શરણા, ચાર મંગલિક, ચાર ઉત્તમ કરે જે ભવસાગરમાં ન ડૂબે તે સકળ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખ લે અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ ધરીને મોક્ષે જાય. સંસારમાં ઈ શરણાચાર અવશરણ નહીં કોઈ જે નર નારી આદરે અક્ષય અવિચળ પદ હોય. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. જંગ વાય ધંગ બચ્ચા મિલિયંગ હિણક કરંગ અચા કરંગ પાય હિણંગ વિનય હિણંગ જો હિણંગ હો હિણંગ સુટું દિનંગ દુઠ્ઠું પડી છિણંગ અકાલે કહો સજાય કાલે ન કહો સજાય અસજાય સજાય સજાય ને સજાય ભણતા ગણતા ચિંતવતા જ્ઞાનના 14,000 માં કોઈ પણ પાપ દોષ લાગ્યો તો તસ્મિત છામી દુક્રમ. જે નાગનાથી ઊંચું અધિક વિપરીત જાણતા અજાણતા કંઈ પણ પ્રવૃત્તિ થઈ હોય તો અનંત સિદ્ધ કેવલી ભગવંત આપની સાક્ષી કરી તસ્મિત છામી દુક્રમ. તમેવ સત્યમ નિશંકં જંગ જીણેન પવેયં જંગ જીણેન પવેય. બોલવામાં કોઈનું અવિનય આશાત ના થયો હોય તો સૌને ખમાવું છું. જય જિનેન્દ્ર. ઓકે, જય જિનેન્દ્ર. રૂપાબેન શાહ આપને અનમ્યુટ કર્યા છે. जय जिनेन्द्र मयंक भाई. जय जिनेन्द्र. जैसे कि मोहिनीय कर्म का मतलब यथार्थ ज्ञान के गुण को रोकता है, वैसे ही ज्ञानवर्ण्य कर्म किस गुण को रोकता है? वो अनंत ज्ञान गुण को रोकता है. अनंत ज्ञान गुण. और दर्शनवर्ण्य? अनंत दर्शन. और अंतराय? अनंतराय गुण. अनंतराय. अच्छा, वो तीनों सेम, बाकी के सबके लिखे मैंने, खाली वो एक. अच्छा, और दूसरा प्रश्न ये था मेरा, जैसे कि अब एक सिलेबस होता है राइट, फ्रॉम आई मीन दिस इज प्री केजी सिलेबस, दिस इज ग्रेड 1 का सिलेबस, ऐसे तो ऐसे कोई एक प्रॉपर बुक या ऐसे कुछ है जिसके थ्रू आप प्रॉपरली स्टेप बाय स्टेप जा सके? कैसे कभी क्या होता है, कभी विषय बहुत गंभीर होता है तो कुछ नहीं समझ में आता है, और कभी कुछ जो आप डेली करते रहते हो उसमें आ जाता है, तो यू नो आई कैन नॉट फॉलो अ पर्टिकुलर आफ्टर दिस व्हाट आई शुड डू, आफ्टर दिस व्हाट आई शुड डू. इसका ऐसा कोई सिलेबस जैसा या ऐसा कोई बुक है जो आप पर्टिकुलरली बिगनर से लेकर आपको एटलीस्ट यू नो सर्टन ज्ञान तक पहुंच सके, वैसा कुछ? हाँ, ऐसे जैसे परीक्षा आदि का आयोजन करते हैं जिसमें एक श्रेणी से मान करके 14 श्रेणी तक 16 श्रेणी तक परीक्षाओं का आयोजन होता है, जिसमें सूत्र विभाग और कथा विभाग और शिक्षा विभाग वगैरह होता है. तो उन परीक्षाओं का भी आयोजन हो रहा है. आपको भी जैसे यहाँ पर पुस्तकें तो उपलब्ध है, जब भी अवसर मिलेगा तो आपसे भी वो हम शेयर कर सकेंगे. नहीं, वैसे मैंने वो जो श्रेणी 1 की बुक होती है, सेकंड बुक, वैसे वो मैंने मतलब कहीं से ली, और दैट आई एम गोइंग थ्रू, बट उसमें भी कुछ चीजें होती है जो काफी टफ होती है, जो नहीं समझ में आती है, और कुछ ऐसे मतलब कोई पर्टिकुलर पैटर्न नहीं है आगम गो थ्रू रीड करने के लिए, राइट? अभी क्या है, दैट इज व्हाई आई एम ट्राइंग टू टेक वन पैटर्न हियर इन दिस स्वाध्याय. बट अभी जिस पैटर्न से जो परीक्षाओं का आयोजन है, कोई न कोई चीज़ तो ऐसी आएगी जो टफ लगेगी, जिसको हम पूछ करके उसका खुलासा कर सकते हैं. ओके, ठीक. बट मतलब वो आप श्रेणी के बुक्स के थ्रू आप जैसे आपको आगम का काफी सारा मतलब इफ यू गो थ्रू दैट इट इज मोर देन या इट इज वेरी गुड, और उसको पूरा पढ़ने का प्रयत्न करके समझने का प्रयत्न करना चाहिए. खूब धन्यवाद. जय जिनेन्द्र. जय जय. રીટાબેન વોરા આપને અનમ્યુટ કર્યા છે. જય જીનેન્દ્ર ભાઈ, મયંકભાઈ. જય જીનેન્દ્ર. અનિલભાઈ વોરા બોલું છું. અચ્છા, મારો પ્રશ્ન એ છે કે આપણે પહેલા તીર્થંકર જે હતા આપણા જે ઋષભદેવ સ્વામી, નાની હિંસા પણ આપણે કરીએ નહીં, અને એ તો તીર્થંકર એટલે મોટી હિંસાની તો વસ્તુ જ ના. તો અસીમ અસીની કૃષિ જે એમણે જે સંસારના જીવન જે શીખવાડ્યા, એનાથી તો કેટલી બધી ઘોર હિંસા, કારણ કે દરેક જીવોને અસીમ અસીની કૃષિ એટલે ખેતી છે કે કઈ જીવન વ્યવહાર છે, એની અંદર કેટલું ઘોર પાપ લાગે. તો એ કઈ રીતે એ બે વસ્તુ સંલગ્ન નથી થતી બંનેમાં? તો જરા સમજાવી શકશો એના વિશે? તીર્થંકર
ઋષભદેવ ભગવાન સંધિકાળમાં થયેલા, જી માટે ઋષભદેવ ભગવાન થયા તે પહેલા યુગલિક કાળ હતો. તે યુગલિક કાળ સમાપ્ત થઈને આ સંધિકાળના સમયમાં કોઈ જીવોને અસી મસી કૃષિ આવું કંઈ જ આવડતું નહોતું. અને હવે પછી સંસારમાં આ જ બધા 72 કળા અને 64 કળા આદિ દ્વારા આજીવિકા ચાલવાની હતી અને સંસારના વ્યવહાર ચાલવાના હતા. અને ઋષભદેવ ભગવાન પણ ત્યારે સંસારમાં હતા. અને સંસારના તે કાર્યોની આદિ તમે એમ સમજો કે ભગવાને જ બધા પાસે કરાવડાવી, કારણ કે તે જ એમની આજીવિકા આદિનું સાધન હતું. બીજું તે તેમનો જીત આચાર સમજો કે તે તેમનું કર્તવ્ય સમજો, તે કરીને કરેલું. અને તે કરાવીને જે કર્મનું એમને કર્મનો બંધ પણ થયેલો, કારણ કે તે પ્રવૃત્તિ કરવાથી તે જીવને પણ કર્મનો બંધ થાય છે. પરંતુ ત્યારબાદ એ અતિ આવશ્યક હતું માટે તેમને કર્યું, તે કર્મ પણ બાંધ્યા. અને ત્યારબાદ દીક્ષા લઈને તે સર્વ કર્મો જે બાંધ્યા હતા એની સાધના દ્વારા એમને બધી ખપાવીને પોતાની આરાધના કરી. ઋષભદેવ ભગવાન કદાચ એક જ તીર્થંકર એવા છે જેમનો છદ્મસ્ત દીક્ષા લીધા પછી 1000 વર્ષ પછી કેવળ જ્ઞાન થયેલું. માટે એમણે સાધના પણ બહુ ઊંચી કરી અને બાંધેલા કર્મોને ખપાવી દીધા. મતલબ કે જ્યારે તીર્થંકર થયા એ પહેલા એમની અજ્ઞાન, એટલે અજ્ઞાન અવસ્થા તો ન કહેવાય, પણ એમને જાણપણામાં એમણે આ બધી ક્રિયાઓ કરાવી છે. આમ તો અસીમ કૃષિ એટલે એ હિંસાકારી પાપકારી પ્રવૃત્તિ થાય. જ્યારે તીર્થંકર તો માણસોને બધું છોડી અને સન્માર્ગે વાળવાનો પ્રયત્ન કરે કે તમે આ બધું છોડીને તમે ધર્મ આરાધના કરો. તે પણ એમને કર્યું, પરંતુ તે તેમના યોગ્ય ટાઈમે કર્યું. એમની ઉંમર જ્યારે તેની આવી ત્યારે તે બી કર્યું. એટલે થોડુંક બેસતું નહોતું. એટલે શું છે, એ એમનો તીર્થંકરો જેમ 3 તીર્થંકર ચક્રવર્તી હતા. જી. શાંતિનાથ, કુંઠુનાથ ને અરનાથ. જી. 3 તીર્થંકર તે જ ભૌમાં ચક્રવર્તી હતા. બરાબર છે. હવે ચક્રવર્તી પદનું એમણે આ શું છે, એમના તથા પ્રકારના ભોગાવલીય કર્મ છે જે એમણે આ જ રીતે ખપાવવા પડે. એટલે હવે તે જ ભૌમાં ચક્રવર્તી અને શાંતિનાથ ભગવાન 6 ખંડ સાધવા ગયા. બોલો, તો તીર્થંકર એક બાજુ તો વૈરાગની વાત કરે, 6 ખંડ સાધવાની શું જરૂર? પરંતુ તે તેમનું ભોગાવલીય કર્મ હતું જે તેમને આ રીતે ભોગવવાનું હતું. માટે તે રીતે ભોગવીને 6 ખંડ સાધ્યા, ચક્રવર્તી પદ ભોગવું, ત્યારબાદ તીર્થંકર દીક્ષા લીધી અને તીર્થંકર બન્યા. તો માટે તીર્થંકરોએ ઘણા જ કાર્યો કરવા પડે છે. તે તીર્થંકરો માટે તે આપણે સમજવું કે તે તેમના કર્તવ્ય છે અથવા તો તથા પ્રકારના તેમના ભોગાવલીય કર્મના ઉદય છે. તે કારણે માટે એમણે તે કરવું પડ્યું. ઘણા તીર્થંકરો બાળ બ્રહ્મચારી દીક્ષા લઈ લીધેલા હતા, નેમિનાથ ભગવાન આદિ. ઘણા તીર્થંકરો લગ્ન થયા બાદ પરિવાર હતોને દીક્ષા લીધી. તો આવી બધી વિચિત્રતા પોતપોતાના સ્વતંત્ર કર્મના ઉદયને અનુરૂપ અને સંજોગો અને વાતાવરણને અનુરૂપ અલગ અલગ તીર્થંકરોનું હોય છે. માટે એનો આપણે સ્વીકાર કરી લેવાનો. જી, બરાબર છે. ધન્યવાદ એ બાબત માટે. અને બીજું આપણે જે એક સંકિતના પચખાણ માટે જે આપણે પ્રતિક્રમણની અંદર જે દર્શનનો પાઠ જે આવે છે 5મો, અનંતો મહાદેવો જાવ જીવાય સુસાવનો ગુરુનો જીણ પતંતમ યસ્મતમય ગયમ. રાઈટ. સંકિતના પચખાણ એટલે એવું સમજ્યો ને, એ આપણે લગભગ પ્રતિક્રમણ વખતે કોઈ 99% તો લોકો બોલતા નથી હોતા, પણ એ વસ્તુને સંકિતના પચખાણ સાથે કેવી રીતે સાંકળી શકાય? આવી શ્રદ્ધાપૂર્વક આવો નિર્ણય કરવો તે જ પચખાણ છે. માટે હું આ મારા ભાવોને યાવત જીવન ટકાવી રાખવાના ભાવથી પ્રત્યાખ્યાન લઉં છું. અચ્છા, એટલે એ રીતે કે આ ભાવને ટકાવી રાખવા માટેના પચખાણ છે, સંકેતનું ધારણ કરી રહ્યું છે. જી જી જી. ચાલો, તો અમને પણ એકાદ વખતે પચખાણ અમને બી આપી દો કે પોતે રોજ પ્રતિક્રમણ વખતે તો બોલતા જોઈએ છીએ. બરાબર છે. રોજ એક વખત યાદ કરીને બોલી અને એ સાથે મનમાં એવા ભાવ રાખીએ કે આ સંકેતના પચખાણ આપણે લીધેલા છે. બરાબર. હા હા. તો એ પચખાણ આપશો સાહેબ? એ પચખાણ એક મિનિટ, એ બુકમાં કાં તો મેં મૂકેલા છે. આપને ધાર્યા પ્રમાણે હવે આપ સંકિતના સ્વરૂપને તો જાણો જ છો, તો વિશેષ રૂપે સંકિતના સ્વરૂપને જાણીને અને ત્યારબાદ આ પ્રત્યાખ્યાન લઈને એની સાથે સાથે
7 કુવ્યસનનો ત્યાગ અને કોઈ પણ એક લીલોતરી, જેમાં બની શકે તો રીંગણા અથવા તો આપને યોગ્ય લાગે તે કોઈ પણ એક લીલોતરીનો ત્યાગ, આવા પચખાણ એકી સાથે કરીએ તો નથી, 1 મિનિટ હા. હા, અરહંતો મહાદેવો જાવત જીવમ સુસાહુણો ગુરુણો જીણપણતંગ તત્તંગ इह समतंग मय गह्यम जीवन पर्यंत अरियंत भगवान ही मेरा देव है, 5 महाव्रतधारी सुसाधु मेरे गुरु है और जिनेश्वर प्ररूपित तत्व ही मेरा धर्म है, यह सम्यक्त्व मैंने ग्रहण किया है, आ संकित हूँ ग्रहण करूँ छूँ. આવી રીતે ઉપરોક્ત प्रतिज्ञा सम्यक दृष्टि आत्मा यह प्रतिज्ञा करता है, આવી प्रतिज्ञा તમે કરો છો. ઉપયોગ સહિત આ પ્રતિજ્ઞાનું પાલન કરવું. આની સાથે સાથે 7 કુવ્યસનનો ત્યાગ યથાશક્તિ જે આપના ધાર્યા પ્રમાણે, અને કોઈ પણ એક પ્રકારની લીલોતરી આપ ધારો તે પ્રમાણે ધારીને ઉપયોગ સહિત ભૂલચૂકના આગારથી આ સમ્યક દર્શનના પચખાનું આપને કરાવું છું. તસ ભંતે પરિકમામી નિંદામી ગરિયામી વો શિરઃ વો શિરઃ વો શિરઃ. આપે 3 વાર વો શિરામી બોલી દેવું. વોશિરામી. ધન્યવાદ. જય જય. આપને ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રીતિબેન ગાલા, આપને અનમ્યુટ કર્યા છે. ओके, थोड़ा रिटन क्वेश्चंस ले लिए. कैन जेन्स वेयर डायमंड्स? યા ડાયમંડ પ્રાય કરીને પોલિશ્ડ હોય છે, જેથી કરીને એને એના ઉપરના બધા જ લેયર્સ અચિત હોય છે, અને જો અંદર જીવ હોય બી તો એને કોઈ પણ જાતની બહારથી અડવાથી કિલમના આદિ થતી નથી. માટે ડાયમંડ પહેરવામાં કોઈ જીવોની ડાયરેક્ટ હિંસા થતી નથી, કે ડાયમંડ પહેરેલા હાથે બોરાવાથી તેને અસુસ્થતા પણ કરતા નથી. તે ન્યાયે હિંસાની દ્રષ્ટિથી ડાયમંડ પહેરવામાં કોઈ હિંસા નથી. પરંતુ કેન જેન્સ વેર ડાયમંડ, તો આસક્તિ અને પરિગ્રહ વૃત્તિ તે અલગ દ્રષ્ટિકોણ થઈ જાય. માટે એક જ દ્રષ્ટિકોણથી હું આપને આન્સર આપું છું કે હિંસાની દ્રષ્ટિથી કે ભાઈ તે પહેરવાથી આપણે સચિત વસ્તુ પહેરી છે તેવું નથી. Okay. For a beginner, which Ang Sutra should be read first? આચારક. Acharang Sutra. Okay. Can you please explain Swadaya and Pardaya? Any Agam reference to understand it further? સ્વદયા એટલે પોતાના આત્માનું હિત થાય તેવા કાર્યો કરવા, તે સ્વદયા છે. અને બીજા જીવોની દયા પાડવી, યત્નાપૂર્વક કાર્યો કરવા, તે પરદયા છે. પ્રાય કરીને પરદયામાં સ્વદયા થઈ જ જતી હોય છે. માટે સ્વદયા તે પોતાના હિત, જેમ કે કોઈ નિર્જરાની પ્રવૃત્તિ કરે તો તે સ્વદયા છે, અને સંવરની પ્રવૃત્તિ કરે જેમાં બીજા જીવોની દયા પાડીએ છે તે પરદયા છે. આ સંક્ષેપમાં સમજવું સ્વદયા અને પરદયા. ઓકે. આબાદા કાળ તો અમુક 1000 years હોય છે, તો પછી ઘણા બધા ભવો પછી કર્મ કઈ રીતે ઉદયમાં આવે છે? ફોર એક્ઝામ્પલ, ગત્સુકુમાર મુનિના 99 લાખ ભવ પછી. અબધાકાળ થયા બાદ કર્મ ઘણી લાંબી સ્થિતિના બંધાયેલા હોય છે ને, કર્મની નિષેક રચના માટે તે સ્ટોકમાં રહે છે એમ સમજો. તે અબધાકાળ પૂરો થાય તેટલે એના પ્રદેશ ઉદય ચાલુ થઈ જાય. ઘણા કર્મના પ્રદેશો પ્રદેશ ઉદયથી ખરતા હોય છે,
અને ઘણા કર્મના પ્રદેશો વિપાક ઉદયથી ખરતા હોય છે. તે જેવી તીવ્રતા કે મંદતાથી બાંધેલા કર્મ હોય તથા પ્રકારે તે ઉદયમાં આવે છે. માટે કર્મની સ્થિતિ ઘણા લાંબા કાળ સુધી આત્મા સાથે રહે છે. કાર્મણ શરીરમાં તે કર્મ સુરક્ષિત રહે છે. કાર્મણ શરીર જે આપણું રહેલું છે તે એમ જ સમજો કે તિજોરીનું કે કબાટનું કામ કરે છે, કે જે કબાટની અંદર બધા જ કર્મનો સ્ટોક સુવ્યવસ્થિત રહે છે. જેમ આપણી પાસે 25-50 જોડી કપડાં હોય, રોજ પહેરીએ તો એક જ જોડી છે, તો બીજા 50 જોડી ક્યાં રાખીએ છીએ? તો તે કબાટમાં સુરક્ષિત રહે છે અને એક એક ટાઈમે એક એક જોડી કાઢીને પહેરીએ છીએ. તે જ રીતે કાર્મણ શરીર રૂપી કબાટમાં આટલા બધા ભવોના બાંધેલા કર્મો પોતપોતાના સ્થાને રહે છે. જ્યારે જ્યારે જેનો અબાધાકાળ પૂરો થાય ત્યારે ત્યારે તે કર્મરૂપી કબાટમાંથી કર્મ ઉદયમાં આવે અને કાં તો પ્રદેશથી ખરી જાય, કાં તો ફળ આપીને વિપાકથી ખરે છે. આ રીતની વ્યવસ્થા હોય છે. ઓકે. દ્રવ્ય કોને કહેવાય? દ્રવ્ય તે છે જે કદીએ વિનાશ પામતું નથી, જે સદાકાળ રહે છે તે દ્રવ્ય. માટે તેવા દ્રવ્ય 6 કયા છે. દ્રવ્યના પર્યાયો બદલાયા કરે, પરંતુ તે દ્રવ્ય એના જેમાં ગુણ અને પર્યાય હોય એને દ્રવ્ય કહેવાય. એના નટશેલ દ્રવ્યની પરિભાષા એ છે જેમાં ગુણ હોય અને જેની પર્યાયો હોય. તો દ્રવ્ય અને દ્રવ્યત્વ સદા માટે રહે છે, તે કદીએ વિનાશ પામતું નથી, તેને દ્રવ્ય કહેવાય. Okay. When Arjun Mali committed murders, he was possessed. So who is responsible for the sins and who pays the price for those sins? સો ઇવન હી વોઝ રિસ્પોન્સિબલ, કારણ કે એણે પોતે તે યક્ષને ચેલેન્જ કરીને પોતાનામાં આવીને એને એવી શક્તિ આવે એવા ભાવથી તે યક્ષને બોલાવ્યા હતા અને યક્ષે એને મદદ કરી. માટે બંનેઓને પાપ લાગ્યા હતા, પરંતુ અર્જુન માળીને પણ લાગ્યા હતા અને તે યક્ષને પણ લાગ્યા હતા. બંનેએ પોતપોતાના કર્મ ખપાવવા પડે. ઓકે. બધા તીર્થંકરને કેવળ જ્ઞાન કેવળ દર્શન થાય ત્યારે તે પેલી દેશના આપે, ત્યારે નિયમમાં તે જ દિવસે બધા ગણધર તે જ દિવસે એક પછી એક થાય. રાઈટ. ખાલી ભગવાનમાં આ અછેરું બન્યું હતું, કારણ કે એમને સાંજે કેવળ જ્ઞાન થયું અને તે પેલી દેશનામાં ફક્ત દેવતાઓ અને તિર્યંશ હતા, કોઈ મનુષ્ય હતા નહીં. અને બીજે દિવસે સવારના જ્યારે બીજી દેશના આપી એમાં મનુષ્યો આવ્યા અને 11 ગણધર અને ચંદનબાળા આદિ સાધ્વીઓએ દીક્ષા લીધી અને ચતુર્વિધ સંઘ થયું. માટે તે અછેરું છે. Okay. Where to get books of Agam to read? Is there any particular author for Agams? આગમ અનેક સંસ્થાઓની હોય છે. પ્રાય બધી કોઈ પણ સંસ્થાની મળે તે લઈને વાંચાય. પ્રાય એમાં કોઈ પ્રોબ્લેમ હોતો નથી. ક્યાંથી મળે એ તો આપના સંઘમાં પણ મળી શકે. આગમ જોતા હોય તો આપણે એક આપણા ગ્રુપમાં જૈન દર્શન સ્વાધ્યાય સંઘનું એક એડ્રેસ લખ્યું છે, ઉપકરણ ભંડારનું. ત્યાં પણ આગમો રાખતા હોઈએ છીએ. જેને ગુજરાતીમાં જોતા હોય તો ગુજરાતીમાં પણ અર્થવાળા પણ આગમ છે અને હિન્દી અર્થવાળા પણ આગમો હોય છે. આ જે એડ્રેસ છે એમાં હિન્દી અર્થવાળા આગમો છે અને ગુજરાતી અર્થવાળા આગમો પણ પ્રાય ઉપલબ્ધ થતા હોય છે. અને વી વિલ ટ્રાય, કોઈને જોતું હોય તો આપ વોટ્સઅપમાં મૂકી શકો છો રિક્વેસ્ટ, તો વી વિલ ફાઇન્ડ એન એડ્રેસ ફોર યુ એન્ડ ગીવ ઇટ ટુ યુ. ઓકે. વિષય એટલે શું? 5 ઇન્દ્રિયોના વિષય. જેમ આંખ છે તો કલર, 5 પ્રકારના કલર તે તેનો વિષય છે. કાન છે તો શબ્દ, જીવ શબ્દ કે અજીવ શબ્દ તે તેનો વિષય છે. એમ ઇન્દ્રિયોના વિષય હોય છે, જેમાં તે ઇન્દ્રિયો રમણતા કરે અથવા તો જેને તે ઇન્દ્રિયો ભોગવી શકે છે એને વિષય કહેવાય છે. સ્વાદ છે તો
ખાટો, કડવો, કસાયેલો, ખાટો, મીઠો તે તેનો વિષય છે સ્વાદનો. એ રીતે પાંચેય ઇન્દ્રિયોના વિષય 23 વિષય હોય છે. What is the difference between Anant and Asankhya? વેલ ધીસ ઇઝ આ બંને સંખ્યાનું માપ છે. અસંખ્યાતા પણ 9 પ્રકારના છે અને ત્યારબાદ અનંતા 8 ભેદ છે. માટે આ બંને સંખ્યાના માપ રહેલા છે. આપણને આપણી બુદ્ધિથી 29 અંક સુધી પ્રાય સંખ્યાતાની સંખ્યા કહેવામાં આવે છે. ત્યારબાદની બધી જ સંખ્યાઓમાં અસંખ્યાતા અને અસંખ્યા બાદ અનંતા. માટે અસંખ્યા ઇઝ રિલેટિવલી સ્મોલર, અનંતા ઇઝ ઇવન લાર્જર દેન ધેટ. ઓકે. આગમ જાતે વાંચી શકાય અને વાંચવાથી સમજમાં આવશે? બને ત્યાં સુધી આગમ કોકની નેશામાં વાંચવું તે શુદ્ધ પરંપરા છે. ગુરુગમથી ગુરુના સાનિધ્યમાં આગમ વાંચવાની પ્રાય પરંપરા રહેલી છે. સાધુઓની અનુકૂળતા ન મળે તો જાણકાર શ્રાવકો સાથે પણ આગમો વાંચવાની પરંપરા છે. છતાં યથાર્થ શ્રદ્ધાથી પોતે આગમ વાંચીને જે વસ્તુ ન સમજાય તેની નોંધ આદિ કરીને જાણકારો પાસે તેના ખુલાસા કરવું, આવી પરંપરાથી પણ આગમ જ્ઞાન વધારી શકાય છે. પરંતુ જો શક્ય હોય તો કોઈના સાનિધ્યમાં વાંચવું તે શ્રેષ્ઠ માર્ગ છે. ઓકે. મનપર્યાય જ્ઞાનમાં અજ્ઞાન કેવી રીતે થાય? મનપર્યાય જ્ઞાનમાં અજ્ઞાન હોતું નથી. તે ફક્ત સાધુઓને જ થાય છે. 6ઠા 7મા ગુણસ્થાન અથવા તો એનાથી ઉપરના માટે તે સાધુ એટલે ફક્ત સમકીતિ હોય, સમકીતિમાં જ્ઞાન જ હોય, અજ્ઞાન હોતું નથી. Is one Purna Paushad equivalent to 11 Samayiks per day? નો, ઇટ ઇઝ મચ બિગર. એનો લાભ, એક પરિપૂર્ણ પૌષધનો લાભ ઘણો વધારે છે. પરંતુ પ્રાયશ્ચિત આદિ ઉતારવા માટે એવું કહેવામાં આવે છે કે એક પરિપૂર્ણ પૌષધ ન થાય તો એક દિવસની 11 સામાયિક કરીને એનું પ્રાયશ્ચિત વાળાય. કોક તેનું પ્રાયશ્ચિત 32 આદિ સામાયિકથી પણ વાળતા હોય છે. પરંતુ જે 32 સામાયિકથી વાળવાનું પ્રાયશ્ચિત છે તે એક દિવસમાં 32 સામાયિક નથી, પરંતુ 11 એક જ દિવસમાં 11 સામાયિક તે એના વિકલ્પ રૂપે આપે છે. હાવેવર પરિપૂર્ણ પૌષધ ઇઝ ફાર સુપીરિયર. ઓકે. આપણે પાસ્થિયો યંત્ર સામાયિકમાં બોલી શકે? આ યંત્ર કયું છે તેનું પ્રાય મને જ્ઞાન થોડું ઓછું છે. પરંતુ કોઈ પણ સંસારિક ભાવથી ગણવામાં આવેલું કોઈ પણ મંત્ર કે કોઈ પણ યંત્ર સામાયિકમાં તો નહીં, વગર સામાયિકે પણ સમકીતિએ ગણવા નહીં. જે બી કરો તે એકાંત વિશુદ્ધ કર્મ નિર્જરાના ભાવથી, સ્વાધ્યાયના ભાવથી કરો તો જ તે આપણા માટે વાસ્તવિક સકામ નિર્જરા અને આત્માને મોક્ષ તરફ આગળ લઈ જવા વાળું બને છે. ઓકે. હવે નોર્મલ ક્વેશ્ચન્સ લઈ લઈએ. પ્રીતિબેન કાલા આપને અનમ્યુટ કર્યા છે. જય જીનેન્દ્ર મયંકભાઈ. જય જીનેન્દ્ર. અચ્છા, સૌથી પહેલો તો એ ક્વેશ્ચન છે કે આપણે 14 નિયમ જે અમે લોકો લઈએ છીએ એમાં આગળ ધેટ ઇઝ ઓનલી કે આપણે આખા દિવસમાં મારે આ બધી વસ્તુ નથી કરવાની, પણ હવે એની સાથે જો આપણે ઘરના કામ ને બધું કરતા હોય તો ઘરના કામના રિલેટેડ જો મારે બધી મર્યાદાઓ કરવી હોય તો આપણે કરી શકીએ એમાં? કરી શકો. આ 14 તો એક પ્રકારનું માપ આપ્યું છે. બાકી તમે 7મા વ્રતમાં જુઓ તો 26 બોલો છે. હા, 26. તો તે 26 બોલની મર્યાદા કરી શકો છો ને તદુપરાંતની જેટલી તમે મર્યાદા કરો એટલું વિશેષ આશ્રવ રોકીને સંવરના ઘરમાં આવો છો. ઓકે.
અને હજુ એક ક્વેશ્ચન હતો કે આપણે વ્યવહાર સંગીતના સડસઠ બોલમાં એમ જોયું કે કોઈ પણ મહારાજ માસ્તરજી જ્યારે આપણે જો રાજ્યનો હુકમ હોય તો એ લોકો આપણે ધર્મ ફોલો કરવા માટે ને એવી રીતે એ લોકોએ વિચારીને કરવાનું. તો હમણાંના તબક્કામાં આપણે જ્યારે લોકડાઉન હતું ત્યારે ઘણા સાધુ સંત વિહાર કર્યો કે કોચરી પાણી કર્યા, તો એના માટે એમને દોષ લાગે? હા, જેણે જે કારણસર મર્યાદાઓનું ઉલ્લંઘન કરવું પડ્યું છે, પ્રાય કરીને તે બધા સમજણપૂર્વક કરેલા છે કે આ સંજોગોમાં લાગેલા દોષોનો તેઓ હિસાબ રાખશે, કેટલા દિવસ શું દોષ લાગ્યો, અને પોતપોતાના ગુરુ પાસે તેનું પ્રાયશ્ચિત કરીને તેનું શુદ્ધિકરણ કરવાના ભાવો રાખે છે. એટલે ગોચરી ને બધું અગર જો સંઘવાળા અરેન્જ કરે તો એ લોકો ત્યાં લઈ લેવાનું, પણ બહાર ગોચરી કરવા નહીં જવાનું, તો એનો પણ એ બધાનો દોષ લાગે એ લોકોને? હા, દોષ લાગે બધી જ વસ્તુઓનો. હા. ઓકે, થેન્ક યુ. જય જિનેન્દ્ર. કેતનભાઈ ભંસાલી, આપને અનમ્યુટ કર્યા છે. સંભળાય છે? હા હા, મારે પૂછવાનું છે ભાઈ કે તમે અગાઉ કહ્યું હતું કે આપણે સ્વાધ્યાય કરીએ તો પણ આપણે નિર્જરા થાય કર્મની. બરાબર. બરાબર છે? તો અત્યારે તમે જે અમને સમજાવો છો, હા, આ કલાક કે દોઢ કલાક જે કંઈ હા, કલાક આ ક્વેશ્ચન આન્સર ન કર્યો તો એ અમારા સ્વાધ્યાય કહેવાય? હા, તે સ્વાધ્યાય જ છે. સ્વાધ્યાય છે, પણ એનાથી કર્મની નિર્જરા થાય આવી રીતે? એવું છે કે આ સ્વાધ્યાયમાં જેટલા ભાવ રહે છે તેટલા અંશે નિર્જરા થાય છે, અને સાથે સાથે જેટલા આશ્રવ ખુલ્લા છે તેટલા અંશે કર્મ પણ બંધાય છે. માટે આ રીતે સ્વાધ્યાય કરવો તે રાજમાર્ગ નથી. આનાથી વિશેષ સારો સ્વાધ્યાય સામાયિક કરીને સ્વાધ્યાય કરો, તેમાં ઓર વધારે વિશેષ લાભનું કારણ છે. અચ્છા, તો હું છે ને તે અમારે તપોવન કરીને છે, એમાં હું કર્મગ્રંથ અને આપણે આ નવતત્વ અને જીવ વિચારને બધું ભણું છું. તમારી જેમ તમે બોલો ને અમને સમજાવીએ એ રીતે, તો એ પણ સ્વાધ્યાય કહી શકાય? જો તેમાં તલ્લીન રહીએ, પરંતુ જો તેમાં હિંસાની પ્રવૃત્તિ કરે છે તેટલા આશ્રવ ખુલ્લા છે, અને જેટલી તલ્લીનતાથી કરીએ છીએ તેટલા અંશે આપણી સ્વાધ્યાય છે. અને એમાં પાછી એક્ઝામ બી આપવાની હોય છે? હા, તે એક્ઝામ આપો છો તે આપની એક પ્રક્રિયા છે, પરંતુ જેટલી તલ્લીનતા રહે તેટલી સ્વાધ્યાય છે. અચ્છા, અને બીજું એક પૂછવાનું કે આ આગમ બધા ગુજરાતીમાં છે? ગુજરાતીમાં પણ ઉપલબ્ધ છે અને હિન્દીમાં પણ. એટલે મૂળ પાઠ તો અર્ધમાગધી, એના અર્થ ગુજરાતીમાં અને હિન્દીમાં બેઉમાં મળે છે. આપણે તો ખાલી અર્થ જ વાંચી શકીએ ને, બોલી તો ન આવડે? ના, મૂળ પાઠ બી વાંચી શકો, જેની ભાવના હોય તે વાંચી શકે, કાલિક ઉત્કાલિકનો વિવેક રાખીને. હા, બરાબર છે. થેન્ક યુ. લાસ્ટ ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ 125 ગાથા? વેલ, 125 ગાથા જેને અધિક કંઠસ્થ કરી શકવાની ક્ષમતા નથી હોતી, આખું દશવૈકાલિક કંઠસ્થ, આખું ઉત્તરાધ્યન સૂત્ર, આખું આચારણ સૂત્ર આદિ પ્રાય અનેક સાધકો, અનેક સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકાઓ મળે જેઓને એક નહીં અનેક આગમો કંઠસ્થ હોય છે, પરંતુ કોકની ક્ષમતા ઓછી હોય, એને એમ થાય કે મારાથી આટલા બધા આગમો તો કંઠસ્થ નહીં થઈ શકે, તો તેઓ માટે આ ચુનિંદા 125 ગાથાઓ એવી ગુંથી છે કે જેમાં લગભગ વૈરાગ્ય વર્ધક, પોતાની જાગૃતિ વધારનાર અને પોતાને વ્રતોમાં દ્રઢ રાખનાર આ 125 ગાથા કંઠસ્થ કરીને તેની સ્વાધ્યાય કરો તો પણ તમે અનંત કર્મોની નિર્જરા કરી શકો છો, અને સીમિત જ્ઞાનમાં તે 125 ગાથાની સ્વાધ્યાય એકવાર નહીં ને અનેક વાર કરીને પણ એનું પર્યટના કરીને આત્માનું કલ્યાણ કરી શકાય છે. માટે 125 ગાથા આદિનું રચના થઈ છે. રસીલાબેન ગાંધી, આપને અનમ્યુટ કર્યા છે. પ્રત્યાખ્યાન છે. પચખાડ. આપને પરમ દિવસે સવારે સૂર્યોદય ઉપરાંત તર્ણકાકણીને ન પાડો ત્યાં સુધી
तिव्यारा उपवासना पचखान उपवास तिव्यंग प्यारंग पचकह असणं खायमंग सायमंग अनत्थना भोगणं सहसा कारणं सवस्वय मत्याकारणं महता कारणं अपाणं गो सिरह गो सिरह गो सिरह કાલ સવારે પોરસી ઉપરાંત તર્ણકા કરી ન પાડો ત્યાં સુધી ચુવેરના પચખાન ચુવિયંગ પ્યારંગ પચકહ સણંગ પાણંગ ખાયમંગ સાયમંગ અનત્થાણા ભોગણંગ સહસા કારણં સવ સવય મત્યા કારણં મહત્તા કારણં ગો સિરહ ગો સિરહ ગો સિરહ. થેન્ક યુ. જય જય જીનેન્દ્ર. જિનેન્દ્ર, ધન્યવાદ. હજી એક ક્વેશ્ચન આવ્યો. રૂપાબેન શાહ આપને અનમ્યુટ કર્યા છે. मयंक भाई जय जिनेन्द्र। हाँ। ये हम जो पचखान लेते हैं अड़ार पाप ने 5 आश्रय सिवाय न मरे ऐसा जब बोलते हैं हाँ। तो उसमें वो 5 आश्रय कौन से हैं? मिथ्यात्व, अव्रत, प्रमाद, कषाय और अशुभ योग. अच्छा, ये जो हम प्रतिक्रमण में हाँ। भी इनका ही हाँ। ये लेते दूसरे. हाँ, खूब खूब धन्यवाद. जय जिनेन्द्र. જય થઈ જય જિનેન્દ્ર. હવે આપણે વેનસડે 8:15. જય જિનેન્દ્ર.